કેમ છો બાળકો? વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, યસ, પ્રકરણ નંબર 1 નું આજે થશે 12મું વિડીયો લેક્ચર. બાળકો, આજે આપણે કોઈ થિયરી નથી શીખવાના. લાસ્ટ ટાઈમ આપણે ક્ષેત્ર રેખાઓ પર આખો વિડીયો લેક્ચર તૈયાર કર્યો હતો, એટલે ભાગ 11 આખો તેની ઉપર હતો. વિદ્યુત ક્ષેત્ર શું છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે બાળકો? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ અદ્રશ્ય એવું વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક રજૂઆત છે, એટલે કે તેનું ચિત્ર તૈયાર કરે છે. આના વિશે આપણે ડિટેલ ખ્યાલ આપણે લાસ્ટ ટાઈમ મેળવેલો હતો. ઓકે બાળકો, તો આજે આપણે કોઈ નવી થિયરી નથી શીખવાના. આજે બેટા આપણે થોડાક દાખલા ગણીશું અને થિયરીનો જે કોન્સેપ્ટ છે બેટા એકદમ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો શરૂ કરીએ. નવસી બેટા, બે મેટલ પ્લેટ છે, ધાતુની પ્લેટ છે. એક પ્લેટને હાઈ વોલ્ટેજ જનરેટર સાથે બેટા જોડેલું છે. ઓકે, અને બીજી પ્લેટને અહીંયા ગ્રાઉન્ડ કરેલું છે. બરાબર છે? જો અહીંયા જોઈ શકાય છે વાહકતાની મદદથી આને ગ્રાઉન્ડ કરેલું છે. રાઈટ છે બેટા? હવે બે પ્લેટની વચ્ચે શું કર્યું છે? એક ટેબલ ટેનિસનો બોલ છે. હવે એની પર બેટા છે ને વાહક કલર કરેલું છે. આની ઉપર બેટા કલર છે અને એ કલર કન્ડક્ટિંગ કરંટ છે, વાહક બેટા કલર છે. સમજાઈ ગયું? બરાબર છે? અહીંયા કન્ડક્ટિંગ કરંટ વાહક કલર કરેલું છે. અને બેટા આ જે ટેબલ ટેનિસનો બોલ છે તેને હેંગ કરેલો, લટકાવેલો છે રેશમની દોરીથી. પ્રશ્ન એ છે કે શું થશે? વોટ હેપન? અહીંયા થશે શું? જો બેટા બરાબર ધ્યાન આપો. આ જે જનરેટર છે એ જનરેટર હાઈ વોલ્ટેજ જનરેટર બેટા આ મેટલ પ્લેટ સાથે જોડેલું છે, એટલે આ પ્લેટ વિદ્યુત ભારિત થશે. ચાલો બેટા હું બતાવી દઉં છું. આ પ્લેટ બરાબર છે કંઈક આ રીતે વિદ્યુત ભારિત થશે. આની પર ધન વિદ્યુત ભાર. બરાબર, આ પ્લેટ બેટા ધન વિદ્યુત ભારિત છે. હવે બેટા સમજો, ધન વિદ્યુત ભારિત પ્લેટની અંદર બરાબર સમજો ધાતુની બીજી પ્લેટ આવે, હે ને? જે બેટા અહીંયા આ ધન વિદ્યુત ભારિત પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર છે, તેની અંદર બેટા પ્લેટ આવે તો તમે સમજી ગયા હશો. આ પ્લેટની આ તરફની બાજુ પર ઋણ વિદ્યુત ભાર, હે ને બેટા? ઋણ વિદ્યુત ભાર ક્ષેત્ર. જો બેટા ક્ષેત્ર આ તરફ છે, આગળની બાજુ છે, જમણી બાજુ છે. તો આ પ્લેટની અંદર જે ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન છે એ બેટા ડાબી બાજુ ખસશે, એટલે આ તરફ ઋણ વિદ્યુત ભાર આવશે બેટા. આ તરફ ઋણ થશે અને આ તરફ બેટા ધન વિદ્યુત ભાર. આ તમને ખબર હશે, બરાબર છે? આને કહેવાય વિદ્યુત ભાર પ્રેરિત થાય છે, ઇન્ડ્યુસ થાય છે, પણ આ રીતે. બરાબર છે? જો બેટા ફરીથી જરા જોઈ લેજો. જો આ ધાતુની બેટા પ્લેટ, હું આ પ્લેટની વાત કરું છું, પ્લેટ નંબર 2. બરાબર, આ પ્લેટ નંબર 2 છે બાળકો. તો શું થાય છે કે આની અંદર રહેલો જે ઋણ વિદ્યુત ભાર છે દીકરા, એટલે કે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન આ તરફ આ સપાટી પર આવશે. બરાબર, શા માટે આવશે બેટા? જો ધ્યાન આપો, આ રીતનું બાળકો વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા? આ રીતે વિદ્યુત ક્ષેત્ર. યસ, તો વિદ્યુત ક્ષેત્રની અંદર આ મેટલ પ્લેટની અંદર રહેલા ઋણ વિદ્યુત ભાર અથવા ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે. બેટા બેક સાઈડ પર બળ લાગશે, પાછળ બળ લાગશે, અહીંયા આવશે. અને આ બાજુની સપાટી છે, સપાટી પર ધન વિદ્યુત ભાર. એકચ્યુઅલી એમ કહીશું કે ધન વિદ્યુત ભાર ખુલ્લો મુકાશે. જો બેટા આ રીતની પરિસ્થિતિ હોય ધન અને ઋણ, તો બેટા ઋણ વિદ્યુત ભાર ગતિશીલ છે, એ ખસી ગયો. ખસીને બેટા આ લેફ્ટ સાઈડની સપાટી પર આવી ગયો, તો રાઈટ સાઈડની સપાટી પર બેટા ધન વિદ્યુત ભાર ખુલ્લો મુકાયો. એ અર્થમાં હું કહું છું આ પ્લેટ ધન વિદ્યુત, આ સાઈડ ધન વિદ્યુત ભારિત થશે, પ્લેટની આ સપાટી. હવે તમે શું કરો છો બાળકો? આ જે સપાટી છે, સપાટી તમે ગ્રાઉન્ડ કરો છો, હે ને? તો ગ્રાઉન્ડમાં એટલે કે જમીનમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે, ઋણ વિદ્યુત ભાર છે બેટા આ સપાટી પર આવશે. બરાબર, જો બેટા આ ઋણ વિદ્યુત ભાર એને મળતો ગયો, હે ને? સમજાય છે? એટલે આ બેટા તટસ્થ થઈ ગયા, તટસ્થ થઈ ગયા. અલ્ટિમેટલી હું તમને એમ કહેવા માંગુ છું કે પ્લેટ નંબર 2 ની ઉપર ફક્ત ઋણ વિદ્યુત ભાર હશે. બોલો, સમજાઈ ગયું બાળકો? બરાબર સમજાઈ ગયું? ઓકે. હવે બાળકો અહીંયા જો આ છે ને ટેબલ ટેનિસનો બોલ છે, એ અવાહક હોય પણ તેની પર વાહક કલર કરેલો છે, એટલે એ વાહકની અંદર પાછો ઇલેક્ટ્રોન ગતિશીલ હશે. બરાબર છે? તો બેટા આની અંદર જે ઇલેક્ટ્રોન છે, ફરીથી મેં તમને સમજાવ્યું તેમ બેટા લેફ્ટ સાઈડ પર અહીંયા ઇલેક્ટ્રોન આવશે, અહીંયા આવશે બેટા. બરાબર છે? ચાલો હું બહાર જ બતાવી દઉં છું. આ ઇલેક્ટ્રોન અને આ બાજુ પર બેટા ધન વિદ્યુત ભાર ખુલ્લો મુકાશે. બરાબર છે? આ સપાટી પર આ રીતે આ ધન વિદ્યુત ભાર ખુલ્લો. તો અહીંયા પણ બેટા વિદ્યુત ભારનું પ્રેરણ થશે અથવા વિદ્યુત ભાર પ્રેરિત થશે. અહીંયા ચોખ્ખો ઋણ, ચોખ્ખો ધન. બરાબર છે? હવે બેટા મારી વાત સમજો. અહીંયા જે ધન વિદ્યુત ભારની જે ડેન્સિટી, જે ઘનતા છે, એ ઋણ કરતાં વધારે છે. જો બેટા અહીંયા જે ધન હતો એ ન્યુટ્રલાઇઝ થઈ ગયો, અહીંયાથી ઋણ વિદ્યુત ભાર. તો અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, અહીંયા ધન વિદ્યુત ભાર છે. ચાલો હું લખું છું. અહીંયા બેટા ધન વિદ્યુત ભાર છે અને અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. બરાબર છે? સમજાય છે? આને 1 કહીએ, આને 2 કહીએ. પણ તમે સમજો છો બેટા આ જે Q1 જે છે એની જે વેલ્યુ છે એ Q2 ની વેલ્યુ કરતાં ઓબ્વિયસલી વધારે છે, અહીંયા વધારે છે. તો આ ધન વિદ્યુત ભાર આ ઋણ વિદ્યુત ભાર પર પોતાની તરફ બળ લગાડશે. બેટા જો
આ તરફ આકર્ષણ બળ આમ લાગશે બેટા, અને આની પર પણ આકર્ષણ બળ લાગશે. પણ તમે સમજી ગયા હશો બેટા, આ જે બળ છે, ચાલો એનું F2 કહું અને F1 કહું, તો બેટા તમે સમજો છો આ F1 વધારે હશે. F1 ની વેલ્યુ બેટા F2 કરતાં વધારે હશે આના કરતાં, કારણ કે અહીંયા વિદ્યુતભાર ઓછો છે, અહીંયા બેટા વધારે છે. એટલે શું લાગશે? નેટ ફોર્સ બેટા આ તરફ લાગશે. બરાબર, અહીંયા આપણે લખીએ કે F નેટ, તો બેટા F નેટ શું થશે? F1 માઇનસ F2 પરિણામી બળ, તો એ આ તરફ હશે. એટલે તમારો જે આ જે બેટા ગોળો છે, બરાબર છે, તે બોલ છે, એ બોલ બેટા આની પર આવશે. બરાબર છે. જોજો બેટા પરિસ્થિતિ શું થવાની છે, બરાબર ધ્યાન આપજો. એને જવાબ આપવો તો બેટા બહુ સરળ છે, સમજાવવું થોડું ડિફિકલ્ટ છે. ઓકે, હવે શું થયું બેટા? પેલો ગોળો અહીંયા આવીને ચીટકી ગયો. લો બેટા ચીટકી ગયો. બરાબર. હવે આની ઉપર કયો વિદ્યુતભાર છે? સર આની ઉપર ધન વિદ્યુતભાર છે. રાઈટ છે બેટા, ધન વિદ્યુતભાર છે. આની પર શું હતો? સર આની પર ઋણ, આની પર ઋણ અને ધન હતું. પણ જો બેટા આ જે ગોળો છે એ ગોળો ધન જો અહીંયા બેટા ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે ને, આ ઋણ વિદ્યુતભારિત છે. જેવો આ ગોળો ધન વિદ્યુતભારિત પ્લેટ સાથે સ્ટક થશે, ચીટકી જશે બેટા, આની સાથે ચીટકી જશે. બરાબર છે. તો શું થશે? જો બેટા આની સાથે ચીટકી જશે ને, તો આ પ્લેટ પરનો ધન વિદ્યુતભાર આને મળશે, આને મળશે. એટલે આની પર બેટા હવે ધન વિદ્યુતભાર આવશે. સમજાય કે બેટા ધન વિદ્યુતભાર ઘણો બધો છે. એટલે એ ધન વિદ્યુતભાર પ્લેટના સંપર્કમાં જેવો આવે એટલે આ એ ધન વિદ્યુતભાર બનશે. કારણ કે બેટા આની પરના જે ઇલેક્ટ્રોન છે, ઋણ વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભાર આ પ્લેટ નંબર 1, આને આપણે 1 કીધી છે અને 2 કીધું છે, તો પ્લેટ નંબર 1 ની અંદર જતા રહેશે, આની અંદર જતા રહેશે બેટા. પ્લેટ આ પ્લેટ નંબર 1 માં જતા રહેશે. એટલે આ ઓછો ઋણ, એટલે આ પરિણામે ધન થશે બેટા. હવે ધન અને પ્લેટ પણ ધન, એટલે તેને અપાકર્ષણ લગાડે અને આ તેને આકર્ષે, એટલે એ પાછું બેટા નેટ ફોર્સ હવે આ તરફ લાગશે, બળ બેટા આ તરફ લાગશે. એટલે એ આમ જશે, ખબર પડી બેટા, આમ જશે. હવે આ તરફ જાય, સમજાય છે? એટલે ઋણ વિદ્યુતભાર પ્લેટ સાથે સ્ટક થઈ જશે, ફરી પાછું એની સાથે ચીટકી જશે. બેટા બોર્ડ પર પ્લીઝ બરાબર ધ્યાન આપજો. તો હવે આ ગયો આ તરફ. બરાબર છે, સમજાય ગયું બેટા? આની પર શું હતું? પ્લસ હતું, પ્લસ હતો, આની સાથે ચીટકી ગયું. પણ આની પર જે ધન છે, આની પર કયો વિદ્યુતભાર છે બેટા? ઋણ છે. આ તરફ બતાવ્યું છે સરળતા ખાતર, બાકી આ તરફ છે હે ને. તો આ ઋણ વિદ્યુતભાર છે. અહીંયા કયો છે બેટા? ધન હતું, આની સાથે સ્ટિક થઈ ગયું. હવે પરિસ્થિતિ શું થશે? સર અહીંયા બહુ બધું આની સરખામણીમાં આ જે ધન વિદ્યુતભાર છે તેની સરખામણીમાં બહુ બધો ઋણ વિદ્યુતભાર છે. તો એ બધો ઋણ વિદ્યુતભાર ગોળામાં આવશે બેટા. સમજાય છે? આની પર આવશે, ગોળા પર આવશે. એટલે હવે આની ઉપર પરિણામી ઋણ વિદ્યુતભાર આવશે. હવે જેવો ઋણ આવશે એટલે આ તેને અપા કરશે, અપા કરશે, પાછો આમ આવે, અહીંયા આવે, એટલે ધન વિદ્યુતભાર સાથે સ્ટક થાય, ધન વિદ્યુતભાર થાય, તે અપા કરશે, એટલે પાછો આમ આવે. અલ્ટિમેટલી તમે સમજી ગયા હશો કે બે પ્લેટની વચ્ચે આ ટેનિસ બોલ ઓસિલેશન્સ કરશે. બરાબર છે, દોલન કરશે. પ્રશ્ન સમજાઈ ગયો બેટા? આપણે કીધું છે કે ગોળો શું કરશે, તો આપણે કહેવાનું એ દોલનો કરશે. ઓકે, આઈ હોપ કે આ કોન્સેપ્ટ એકદમ તમારો ક્લિયર થઈ ગયો છે. ઓકે, ચાલો સેકન્ડ એક્ઝામ્પલ તૈયાર છે. જો બેટા એક વાહક તાર છે. બરાબર છે. આ તારનો આડછેદ છે, એ આડછેદ છે A1 પાસેનો આડછેદ. બરાબર છે, ધ્યાન આપજો બાળકો. આડછેદ, તો A1 પાસેનો આડછેદ છે બેટા 2A. હવે ઇલેક્ટ્રોન જ્યારે આ આડછેદથી પાસેથી પસાર થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે બેટા v0, આટલો વેગ છે. બરાબર છે. ઓકે, હવે આવી જાઓ B પાસે બેટા. B પાસે વાહકનો આડછેદ છે બેટા A, અને એ પાસેથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે તેનો જે વેગ છે એ બેટા v છે. અહીંયાથી પસાર થાય ત્યારે વેગ v0, અહીંયાથી પસાર થાય ત્યારે તે વેગ v છે. આટલું બેટા આપણને કીધું છે. ઓકે, હવે કહે છે આ v0 અને v વચ્ચે સંબંધ શું હશે? સંબંધ સમજાઈ ગયું બેટા? એકદમ સિમ્પલ છે. આડછેદ આપેલો છે, ત્યાંથી ઇલેક્ટ્રોન પાસ થાય ત્યારે વેગ v0 છે. આ આડછેદ એ છે, ત્યાંથી ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે તેનો વેગ v છે. આ શું સંબંધ હશે બે વચ્ચે? જો બેટા 11th તમે ફ્લુઇડ મિકેનિક્સ, તરલનું મિકેનિક્સ તમે બેટા જ્યારે ભણ્યા હશો, યંત્રશાસ્ત્ર બેટા તમે ભણ્યા હશો તરલનું. બરાબર છે. ત્યાં તમે એક થિયરી હતી, ત્યાં એક કોન્સેપ્ટ હતો સાતત્યનું સમીકરણ. બરાબર છે બેટા? તમે લોકો આ રીતે કંઈક ભણ્યા હશો કે v proportional to 1/a. આવું બેટા તમે ભણ્યા છો, v proportional to 1/a. બરાબર છે. આડછેદ જેમ ઓછો તેમ વેગ વધારે, હે ને? તમે પાઇપનો આડછેદ તમે ઓછો કરો તો તરલ અથવા પ્રવાહી વધુ વેગથી બહાર આવે છે. વ્યસ્તનો સંબંધ છે બેટા તમે ભણ્યા છો. બરાબર છે. તમે આ રીતે પણ લખો છો AV = અચળ. સમજાય છે? અને તમને ખબર હોય તો બેટા આને કદ ફ્લક્સ કહેવાય છે. કદ ફ્લક્સ. આ જે છે બાળકો એ છે કદ ફ્લક્સ. બરાબર?
એકમ કોઈપણ વાહકના કોઈપણ આડછેદમાંથી મીન્સ પાઇપના, બરાબર છે, જે પાઇપ છે બેટા એ નળીના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું કદ, બરાબર છે, આ રીતનું હતું. એકમ સમયમાં પસાર થતા તરલનું કદ, બરાબર છે, સોરી, એકમ સમયમાં પસાર થતા તરલનું કદ, એને બેટા કદ ફ્લક્સ કહેવાય. જો બેટા અહીંયા પણ તમે સમજાશે, ક્ષેત્રફળની વાત કરીએ ને બેટા, ક્ષેત્રફળ, બરાબર, તો ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર અને કદનો એકમ બેટા મીટર પર સેકન્ડ, તોય તમને ખબર પડી જશે મીટર ક્યુબ પર સેકન્ડ. એકમ સમયમાં પસાર થતા તરલનું કદ, એને કદ ફ્લક્સ કહેવાય. એ કોન્સ્ટન્ટ હોય, બરાબર છે. જો આડછેદ ઓછો કરશો તો વધુ વેગથી બહાર આવશે, આડછેદ વધારે હશે તો ઓછા વેગથી બહાર આવશે. બાકી એકમ સમયમાં એક સરખું છે તરલનું કદ, તો બેટા સરખું જ પસાર થાય, બરાબર છે. ઓકે, ચાલો બેટા હવે ધ્યાન આપજો. તો સર આનો જ આપણે ઉપયોગ કરીએ તો જ્યાં આડછેદ, જો બેટા અહીંયા જોજો, અહીંયા આડછેદ, જો બેટા આડછેદ વધારે છે તો વેગ ઓછો હશે, અહીંયા આડછેદ ઓછો છે તો ઇલેક્ટ્રોનનો વેગ પણ વધારે હશે. આ સૂત્રનો બેટા આપણે ઉપયોગ કરીએ, રાઈટ છે, યસ બેટા. તો અહીંયા આડછેદ કેટલું છે 2a, તો ત્યાં વેગ કેટલો છે બેટા v0, અને અહીંયા આડછેદ કેટલો છે v, અને ત્યાં સોરી વેગ v અને આડછેદ કેટલો બેટા, આડછેદ છે a. અહીંયા ધ્યાન આપો બેટા, અહીંયા બધું આપેલું છે, રાઈટ. ચાલો તો અહીંયાથી બેટા આપણે એ કેન્સલ કરી નાખીએ તો આપણને સંબંધ મળી ગયો કે v ઇઝ ઇક્વલ ટુ 2v0, બરાબર. આને ખરેખર જોવા જઈએ તો ઇલેક્ટ્રિસિટી સાથે, વિદ્યુત સાથે આને કોઈ લેવા દેવા જ નથી, બરાબર છે. 11થના ફ્લુઇડ મિકેનિક્સ પર સાતત્યના સમીકરણ પરથી જ આને સેટ કરેલું છે. ઓકે, ચાલો. ઓકે બાળકો, ઓર એક એક્ઝામ્પલ તૈયાર છે બોર્ડ ઉપર, બરાબર ધ્યાન આપજો બેટા. એક જેવા બે વિદ્યુતભાર, આ પણ પ્લસ ક્યુ, આ પણ પ્લસ ક્યુ, એ વાય અક્ષ પર, જોજો બેટા અહીંયા ધ્યાન આપજો, આ બે વિદ્યુતભાર, એક જેવા બે વિદ્યુતભાર વાય અક્ષ પર ઉગમ બિંદુથી એક સમાન અંતરે રાખેલા છે. અહીંયા એ, અહીંયાથી પણ, બરાબર છે. હવે એક ઋણ વિદ્યુતભાર મેં લખ્યું છે જેમ -q0, આ વિદ્યુતભાર આ તંત્રથી ઘણી દૂર, આપણે એમ કહી શકીએ કે ભાઈ અનંત અંતરેથી, બરાબર છે, આ અનંત અંતરેથી તે બેટા આ તંત્ર તરફ ગતિ કરે છે. અને ખરેખર બેટા ગતિ કરશે જ, બરાબર. આ ધન x અક્ષ પર આ તરફ ગતિ કરશે જ. કઈ રીતે ગતિ કરશે બેટા ધ્યાન આપજો. આ ઋણ વિદ્યુતભાર છે બાળકો, ઓકે. તો ઋણ વિદ્યુતભાર પર જો આને લીધે બેટા લાગતા, અને 1 કહીએ અને 2 કહીએ બેટા, રાઈટ છે, ઓકે. તો જો બેટા આને જોડીએ, આને પણ જોડીએ બાળકો, તો બનશે શું દીકરા, જોજો આ ધન આ ઋણ એટલે વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ, એટલે બેટા આ બળ લાગશે 1 વડે, અને અહીંયા બેટા એટલો જ મૂલ્યનું બળ ને બેટા, એટલા જ મૂલ્યનું બળ, આ બળ લાગશે F2. બળોના મૂલ્ય બેટા સરખા છે, F1 = F2, એ તમે સમજી ગયા હશો. Q0 ગુણાકાર Q0 ગુણાકાર, અને આ અંતર બેટા સરખું છે, અંતર નથી માપતો પણ તમને ખબર છે બેટા આ અંતર સરખા જ થવાના છે. આકૃતિની સમમિતિ છે એ રીતે છે. આજે તમને સમજાવું તો બેટા આને r અંતર કહીએ તો આ a, આ r, તો આ થશે √a² + r². સેમ થયું બેટા, આ પણ √a² + r². તો બળ સરખા થશે, યસ સર. તો આનું પરિણામ ક્યાં આવશે તમે સમજો છો બેટા? આનું પરિણામ કંઈક આ રીતે x અક્ષ પર જ આવશે ને બાળકો, અહીંયા જ આવશે બેટા આનું પરિણામ. નેટ ફોર્સ બેટા આમ જ આવશે, યસ. આ થશે F નેટ. કઈ તરફ આવ્યું? ઉગમ બિંદુ તરફ. તો બેટા આ દિશામાં F નેટ જે દિશામાં છે બેટા, પ્રવેગ પણ એ દિશામાં જશે, કારણ કે પ્રવેગ A = F/m. તમને ખબર છે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે, બળ લાગે તો પદાર્થની ગતિ પ્રવેગી જ બને, હે ને? તો પ્રવેગ છે બેટા F0 / સમજાય કે બેટા? તો આ તરફે પ્રવેગી ગતિ કરશે. આપણે એક કામ કરશું બેટા, આ દિશામાં પ્રવેગ જો મળે ને બેટા, તો એ પ્રવેગને આપણે પોઝિટિવ લઈશું. તો ફિલહાલ આ પ્રવેગ જે પણ છે એ નેગેટિવ છે. સમજાય છે બેટા? એ આમ ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરે છે બેટા, હે ને? સમજાય છે? એનો વેગ વધતો જશે. જ્યારે અહીંયા પહોંચશે બાળક, બરાબર ધ્યાન આપજો, જ્યારે અહીંયા પહોંચશે ત્યારે બળ કેટલું થઈ જશે? 0. બરાબર? વિચારો બેટા, અહીંયા હોય તો આકર્ષણ બળ ઉપર લાગે એટલું જ આકર્ષણ બળ નીચે લાગે એટલે 0. એટલે તમે બરાબર ધ્યાન રાખજો બેટા. હું તમને શું કહું છું, જ્યારે x ની વેલ્યુ ઇન્ફિનિટિવ હોય, અનંત હોય બેટા, અનંત હોય, ત્યારે F નેટ 0 થશે. કારણ કે બેટા ત્યાંથી અંતર બહુ વધારે, અંતર અનંત અંતર હશે તો F1 પણ 0. બાળકો જોજો, F1 પણ 0 થશે બેટા, F2 પણ 0 થશે. શા માટે 0? કારણ કે બેટા ત્યાંથી અંતર માપશો ને બેટા, તમે આ અંતર માપશો તો અનંત અંતરે, આપણા અનંત અંતરે બળ નહીં લાગે બેટા. તમે લોકો શીખ્યા છો F ∝ 1/r². બેટા આ જ અનંત થશે તો બળ 0 થઈ જશે. તો F1 0 છે, F2 પણ 0 છે બેટા. તો આ બેનું જે પરિણામ છે F નેટ, તો F નેટ બેટા 0 આવશે. તો F
પ્લસ ઇન્ફિનિટી મૂકો તો એફ નેટ 0. આ એક પ્રશ્ન બેટા યાદ રાખો, રાઈટ છે. ના સેકન્ડ, એક્સની વેલ્યુ બેટા 0 હોય, 0 એટલે બેટા અહીંયા એક્સ એટલે ખબર પડે ને બેટા, એક્સ એ બરાબર છે. એક કામ કરી, આ અંતરને આપણે એક્સ કહી દઈએ, આટલું અંતર બેટા, આ અંતરને આપણે એક્સ કહી દઈએ. હવે તમે સમજો બેટા, આ એક્સની વેલ્યુ 0 હશે તો જો બેટા ઋણ વિદ્યુતભાર પર એક બળ ઉપર લાગશે, એક બળ નીચે લાગશે, બંને બળો સરખા મૂલ્યના છે, કેન્સલ થઈ જશે. એટલે એફ બરાબર 0 હશે બરાબર છે, ત્યારે પણ એફ નેટ 0 થશે બાળકો, રાઈટ છે. ઓકે, યસ. હવે એક કામ કરીએ બેટા, વિદ્યુતભારને અહીંયા ક્યાંક વિચારીએ તો સર, હે ને, નેગેટિવ એક્સ એક્સિસ પર અહીંયા એક્સ અંતર અહીંયા જ વિચારીએ તો બેટા એફ નેટ આમ લાગશે. સમજાય છે બાળકો? એફ નેટ પરિણામી બળ આ તરફ લાગશે, એટલે પ્રવેગ આ તરફ મળશે. સમજાય છે? આ તરફ પણ બેટા અનંત અંતરે જશે. એક્સની વેલ્યુ જ્યારે માઇનસ ઇન્ફિનિટી થશે ત્યારે પણ બેટા એફ નેટ તો શૂન્ય જ છે, રાઈટ છે. ચાલો, હવે આટલી વિગતો પરથી બેટા ઓલમોસ્ટ આપણે છે ને ગ્રાફ બનાવી શકશું. એને ખાલી પ્રશ્ન એ જ પૂછ્યું છે કે ભાઈ પ્રવેગ વિરુદ્ધ અંતરનો આલેખ તૈયાર કરો. ચાલો બેટા, બોર્ડ પર બરાબર ધ્યાનથી જોઈ લેજો. ચાલો, આપણે વાય અક્ષ પર બેટા પ્રવેગ લખીએ અને એક્સ અક્ષ પર અંતર લખીએ, બરાબર છે. ચાલો, આ થયું એક્સ બરાબર 0. હવે એક્સની વેલ્યુ બેટા જ્યારે પ્લસ ઇન્ફિનિટી હશે, પ્લસ ઇન્ફિનિટી આ બાજુ બરાબર, ત્યારે એફ નેટ 0 છે બરાબર. એટલે બેટા એફ ઇન્ફિનિટી ત્યારે આ 0 છે. આટલા અંતરે 0 નથી, અનંત અંતરે 0 છે. આ તો ખાલી નીચે બતાવેલું છે, અડાડતા નહીં, અક્ષ પર મૂકી નહીં દેતા, એક્સ અક્ષ પર બરાબર. ત્યાં 0. સર અહીંયા પણ તો 0 સર, એક્સ બરાબર 0 ત્યારે પણ 0. યસ બેટા, અહીંયા પણ 0. આ લખ્યું આપણે એક્સ બરાબર 0 ત્યારે પણ 0. એક્સ ઇઝ ઇક્વલ માઇનસ ઇન્ફિનિટી બેટા, અહીંયા આ તરફ માઇનસ ઇન્ફિનિટી અંતરે બરાબર છે, ત્યારે પણ બેટા 0 છે. આટલા અંતરે નહીં, અનંત અંતરે 0 છે, થોડુંક ઉપર બતાવ્યું છે. અહીંયા પણ એ રીતે જ પ્લસ ઇન્ફિનિટી બરાબર છે. પણ બેટા આ તરફ પ્રવેગ આ દિશામાં છે, આમ છે પ્રવેગ. તો પ્રવેગ કેવો હશે બેટા? નેગેટિવ. આપણે પ્રવેગ ધન દિશામાં હોય, આ જમણી બાજુ હોય તો પ્લસ લીધું છે. આ તરફ પ્રવેગ કઈ બાજુમાં છે? ડાબી બાજુ હોય, એટલે નેગેટિવ હશે. તો બેટા અહીંયા પ્રવેગ કઈ તરફ હશે? નેગેટિવ. એટલે બેટા નેગેટિવ એટલે આપણે નીચે ક્યાંક બતાવીશું, નેગેટિવ પ્રવેગ છે બરાબર. એક વસ્તુ બેટા બરાબર યાદ રાખો કે જો અહીંયા 0 છે, સમજાય છે, અહીંયા 0 છે, એટલે વચ્ચે કોઈક તો એવું અંતર હશે જ કે જે અંતર માટે વિધેય મહત્તમ થાય. આવા બેટા તમને લોકોને બહુ ઘણી વખત આવા ગ્રાફ મેં બતાવ્યા છે કે જો બે અલગ અલગ સ્થાન આગળ વેલ્યુ 0 થતી હોય તો બેટા આમ થાય, આમ થાય. એનો મતલબ અહીંયા 0 અહીંયા 0, તો કોઈ એક સ્થાન આગળ તો બેટા મહત્તમ હોય જ, સમજાય છે. તો એ મહત્તમ ખબર નહીં કયા અંતરે મહત્તમ છે, પણ મહત્તમ થશે. પણ કેવો મહત્તમ થશે? ઋણ મહત્તમ. પ્રવેગ ઋણ છે આ તરફ, એટલે બેટા સમજો કે કોઈક આ અંતરે આ પ્રવેગ મેક્સિમમ છે. અહીંયા બેટા લખી શકાય કે જે પણ આ પ્રવેગ છે એ પ્રવેગ મેક્સિમમ છે, જો કે ઋણ મેક્સિમમ થશે. આ બાજુ આવી જાઓ, અહીંયા 0 અહીંયા 0, તો બેટા વચ્ચે ક્યાંક 0 હશે. અને આ તરફ નીચે નહીં બેટા, ઉપરની બાજુએ હશે બરાબર છે. કારણ કે આ તરફ જશો ત્યારે પ્રવેગ જમણી બાજુ મળે છે બેટા, આ તરફ જમણી બાજુ મળે છે. જમણી બાજુ એટલે પ્રવેગ ધન, એટલે બેટા ઉપર ક્યાંક આટલા જ અંતરે તમે ઉપર બેટા અહીંયા બતાવી શકશો. આ વખતે પ્રવેગ મેક્સિમમ છે બેટા, પણ એ પ્રવેગ કેવો? ધન. બોલો, ખબર પડી ગઈ? અને બેટા હવે ડ્રો કરો આનો ગ્રાફ. તો એ બેટા ગ્રાફ કંઈક આ રીતના થશે. આમ થયો બેટા બરાબર. તો કમ્પ્લીટ આલેખ આમ થશે. બોલો, સમજાઈ ગયું? રાઈટ. કંઈ નથી બેટા, જો અહીંયાથી મારા હાથમાં સમજો કે ઋણ વિદ્યુતભાર છે. ઋણ વિદ્યુતભાર જ્યારે અનંત અંતર હશે ત્યારે બળ 0 બરાબર છે. પછી જેવો તમે અંદર આવશો એટલે તેની પર આ તરફ બળ લાગશે, એટલે પ્રવેગ નેગેટિવ થશે બેટા. બળની દિશામાં પ્રવેગ, કારણ કે આ તરફ છે ડાબી બાજુ છે, તો એ નેગેટિવ. કોઈક ચોક્કસ અંતરે તે મેક્સિમમ થશે, પછી અહીંયા પહોંચશે એટલે 0. આ તરફ જશો બેટા એટલે પ્રવેગ આ તરફ થશે, એટલે પ્રવેગ ધન થઈ જશે. કોઈ ચોક્કસ અંતરે મહત્તમ થશે અને અનંત અંતરે ફરીથી 0, એટલે આ રીતનો આલેખ થશે. બોલો, સમજાઈ ગયું? યસ. લખી લો બાળકો. ચાલો બાળકો, ઓર એક એક્ઝામ્પલ સાંભળજો બેટા. અહીંયા શું બતાવ્યું છે? જો તો બેટા મોટી સંખ્યામાં એક જેવા કણો છે બેટા, મોટી સંખ્યા. આ બધા કણો બેટા વિદ્યુત ભારિત કણ છે બરાબર. યસ. અહીંયા આપણે લખી દઈએ વિદ્યુત ભારિત કણ. એક જેવા છે બેટા, બધા એક જેવા છે, વિદ્યુત ભારિત કણ છે, જે મોટી સંખ્યામાં બેટા બતાવેલા છે. હવે કહે છે આમાંના કોઈ પણ બે કણ, બરાબર ધ્યાન આપજો બેટા, આમાંના કોઈ પણ બે કણને જ્યારે 10 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે તો તેમની વચ્ચે બરાબર આ રીતે કંઈક અપાકર્ષણ બળ લાગતું હશે. અપાકર્ષણ બળ લાગતું હશે, અને એ જે રિપલ્સન છે, અપાકર્ષણ છે બેટા, એ છે 3 × 10⁻⁻10 ન્યૂટન. આટલા બળથી જે અપાકર્ષણ.
હવે પ્રશ્ન સાંભળો. પહેલો પ્રશ્ન એ કહે છે કે આવા n કણોથી 10 સેન્ટીમીટર અંતરે તેના જેવો જ એક કણ મૂકવામાં આવે છે. આવો જ એક કણ અહીંયા મૂકી દો બેટા, હે ને? સમજાય છે? અહીંયા કેટલો વિદ્યુતભાર થશે બેટા? એકનો વિદ્યુતભાર q છે, આવા કેટલા છે? n છે, એટલે ટોટલ બેટા qn વિદ્યુતભાર થશે. ક્લિયર છે? યસ. તો બેટા આ વિદ્યુતભારથી 10 સેન્ટીમીટર અંતરે કોઈ એક વિદ્યુતભાર મૂકીએ તો આ વિદ્યુતભાર પર મહત્તમ કેટલું અપાકર્ષણ બળ લાગશે? ઘણાને ખ્યાલ આવી ગયો હશે. સર આ 3 × 10⁻10 એ કઈ રીતે આવશે? તો સર લખ્યા છે k × q × q, હે ને? q અને q² ડિવાઇડ બાય 10 સેન્ટીમીટર અને તેનો વર્ગ. આ જ ને બેટા? અચ્છા, તમે અહીંયા ગણશો તો સર આના માટે ગણાશે કંઈક આ રીતે. બેટા ધ્યાન આપજો. વિદ્યુતભાર k q, યસ બેટા, આનો વિદ્યુતભાર q. પહેલાનો વિદ્યુતભાર કેટલો થશે બેટા? q × n ડિવાઇડ બાય અંતર તો એમ જ છે 10 સેન્ટીમીટર તેનો વર્ગ. તો સર આ તો સેમ જ છે ને, ખાલી આ n ટાઈમ્સ થયો છે ને, તો આ જ બેઠું લખી દો ને સર. 3 × 10⁻10 અને આ × n. યસ, તો આ બેટા તમારો f મેક્સિમમ થઈ ગયો. રાઈટ છે? એટલે આ n કણોથી 10 સેન્ટીમીટર અંતરે તેના જેવો જ એક કણ મૂકે તો તેની પર કેટલું બળ લાગે? તો આટલું બળ લાગે. કારણ કે બે કણો વચ્ચે બેટા આટલું બળ લાગતું હોય. સમજાય છે? તો આ n કણોનું જે ગ્રુપથી અલગ 10 સેન્ટીમીટર અંતરે એક મૂકીએ તો તેની પર આટલું બળ લાગશે. ચાલો, હવે કહે છે આ જે મહત્તમ બળ છે, આ મહત્તમ બળ એ આટલું હોય તો ચલો ઠીક છે બેટા, તો આપણે એને આગળ રાખીએ. એ શું કહે છે? f મેક્સિમમ જે આની પર બળ લાગે છે એ બળ એને કહી જ દીધું છે ભાઈ, એ થશે 6 × 10⁻6 ન્યૂટન. તો કહે છે n શોધો. તો એક કામ કરીને f મેક્સિમમ તો બેટા આપણને ખબર નથી પડી ગઈ. 3 × 10⁻10 × n ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻6. તો બેટા આની પરથી n મેળવી લેવાય 6 × 10⁻6 ડિવાઇડેડ બાય 3 × 10⁻10. બરાબર છે? યસ. this one is cancel. ઓકે બેટા, આ કેન્સલ થઈ જશે. આ થયા 2. તો 2 × 10⁻, યસ, this one is +4. બરાબર? યસ બેટા. તો આ રીતે તમને n મળી જશે. દાખલા સમજાતા હશે? બરાબર? ખાસ એવું કંઈ છે નહીં બેટા, સમજાય છે? ના, બચ્ચા પાર્ટી જોજો. હા, એક વિદ્યુતભાર છે બાળકો, ધ્યાન આપજો. આ એક વિદ્યુતભાર છે q1. એ શું કરે છે? એક વિદ્યુતભાર, બીજો એક વિદ્યુતભાર છે q2. એ q2 ની આસપાસ આ ત્રિજ્યાવાળા વર્તુળ પથ પર બેટા ગતિ કરે છે. ફરીથી બેટા, એક વિદ્યુતભાર છે સેન્ટરમાં, કેન્દ્ર પર q2, ત્યાંથી આ ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગ પર એક બીજો વિદ્યુતભાર q1 બેટા આ રીતે વર્તુળ માર્ગ પર, આ રીતે બેટા વર્તુળ માર્ગ પર આ રીતે ભ્રમણ કરે છે, વર્તુળ ગતિ કરે છે. તમને કહે છે વર્તુળ ગતિ કરે છે તો એનો આવર્તકાળ હશે. આવર્તકાળ એટલે સમજાય ને બેટા, એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો નક્કી કરો કે આવર્તકાળ કેટલો હશે. ડેમ ઇઝી છે બેટા, ધ્યાન આપજો. અહીંયા જો એક વસ્તુ છે બેટા, તમે 11thમાં બહુ સારી રીતે શીખ્યા છો કે વર્તુળ ગતિ માટે બેટા કેન્દ્રગામી બળ જોઈએ. જેમ સૂર્યની ફરતે પૃથ્વી ભ્રમણ કરે છે, વર્તુળ ગતિ કરે છે, તો એ વર્તુળ ગતિ માટે બેટા કેન્દ્ર તરફ કોઈ બળ લાગતું હોવું જોઈએ. બરાબર? તો જ તે વર્તુળ ગતિ કરી શકે, કેન્દ્રગામી બળ કહેવાય. તો અહીંયા પણ બાળકો એ જ વસ્તુ છે. અહીંયા છે તમારી પાસે કેન્દ્ર પર q2 વિદ્યુતભાર. બરાબર છે? ચાલો બેટા ધ્યાન આપજો. આ q1 વિદ્યુતભાર. તો q1 વિદ્યુતભાર બેટા આની આસપાસ ત્યારે જ વર્તુળ ગતિ કરી શકે. યસ, ત્યારે જ વર્તુળ ગતિ કરી શકે જ્યારે તેને બેટા કેન્દ્ર તરફ કોઈક ને કોઈક બેટા બળ લાગતું હોવું જોઈએ. બરાબર છે? યસ, જેને આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ કેન્દ્રગામી બળ. યાદ છે ને બાળકો? તો કોઈ કેન્દ્રગામી બળ લાગતું હશે. આ કેન્દ્રગામી બળ કઈ રીતે લાગતું હશે? બરાબર છે? નક્કી કરતો બેટા. અચ્છા, એક વસ્તુ બેટા અહીંયા છે ને 100% એને ભૂલ કરી છે દાખલો બનાવવાની અંદર. આ છે ને બેટા નેગેટિવલી ચાર્જ હશે, હે ને બેટા? આ નેગેટિવ ચાર્જ હશે તો જ વિજાતીય વિદ્યુતભારો વચ્ચે બેટા આકર્ષણ શક્ય છે. રાઈટ બેટા? જો સમજી ગયા છો, અહીંયા વિજાતીય વિદ્યુતભારો છે બેટા, તો એની પર કુલંબ બળ લગાડશે. બરાબર ને બેટા? અહીંયા કુલંબ બળ લાગશે. રાઈટ? તો આ જે કુલંબ બળ છે બેટા, એ કુલંબ બળ અહીંયા કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બસ બેટા અહીંયા આટલું જ સમજવાનું છે, બાકી બધું કંઈ રહેતું નથી. બરાબર છે? એક વસ્તુ ક્લિયર થઈ ગઈ બેટા, જે કેન્દ્રગામી બળ છે એ બળ કોણ પૂરું પાડે છે? તો કેન્દ્રગામી બળ બાળકો કુલંબ બળ પૂરું પાડે છે. ચલો બેટા કેન્દ્રગામી બળ લખો. તો કેન્દ્રગામી બળ mv²/r, હે ને બેટા? માની લો કે આની જે ઝડપ છે એ ઝડપ છે v ઝડપથી ગતિ કરે છે. અને કુલંબ બળ બાળકો k × q1 × q2 ડિવાઇડેડ બાય r². r એટલે બેટા અંતર, અંતર તમે ત્રિજ્યા થશે. ક્લિયર છે બાળકો? એકદમ ક્લિયર? યસ, આ ત્રિજ્યા થશે.
આનો વિદ્યુતભાર Q1 આનો વિદ્યુતભાર Q2 ખાલી મૂલ્ય લખવાના છે બેટા અહીંયા તમે છે ને સંજ્ઞા નહીં લખતા મહેરબાની કરજો બેટા આ બંને જગ્યાએ તમારે ફક્ત મૂલ્ય લખવાના છે કારણ કે બેટા કુલમ્બ બળનું મૂલ્ય કેન્દ્રગામી બળના મૂલ્ય બરાબર છે રાઈટ છે એકદમ યસ ચાલ આવર્તકાળ ક્યાં કરશો બેટા આવર્તકાળ તો દેખાતું નથી ક્યાંક સાંભળજો બેટા v બરાબર લખી શકાય twice by r by t સર કઈ રીતે કે ખબર નહીં પડી અરે ભગવાન twice by r by t બેટા આ શું છે બેટા 2 πr એટલે આ વર્તુળ માર્ગનું પરિઘ આ કમ્પ્લીટ બેટા એક પરિઘ બરાબર આ પરિઘ આખું કમ્પ્લીટ બેટા એટલે આ થાય 2 πr અને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ એટલે શું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય કઈ નથી કર્યું બેટા આ અંતર અને તે માટે લાગતો સમય twice by r by t આમાં t આવી ગયું બેટા જો સમજાય છે યસ બેટા વેલ્યુ પુટ અપ કરો જો બેટા શું થશે વેલ્યુ પુટ અપ કરો સો n ઇન્ટુ લખાશે બેટા 4 pi square r square by t square અહીંયા v square ની વેલ્યુ લખી બેટા ઇન્ટુ r ઇક્વલ ટુ k ઇન્ટુ q1 ઇન્ટુ q2 ડિવાઇડ બાય r સ્ક્વેર લો બેટા કેન્સલ કરો શું કેન્સલ કરશો એક r કેન્સલ કરી નાખો બેટા જો આ ગયું અને એક r ગયું રાઈટ છે ઓકે દીકરા તો અહીંયાથી ટી સ્ક્વેરને બેટા કરતા બનાવી દઈએ તો ટી સ્ક્વેર સામે ગયો તમે લખશો 4 પાઈ સ્ક્વેર ઓકે પછી એમ આર ક્યુબ જો બેટા 4 પાઈ સ્ક્વેર એમ આ સામે ગયું એટલે આર ક્યુબ અપોન કે ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 રાઈટ છે બાળકો અચ્છા તો શું થશે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બેટા જો વર્ગમૂળ લેવાય છે ધ્યાન આપજો અંડર રૂટ ઓફ એમ આર ક્યુબ अपॉन के इंटू Q1 Q2 बस बोलो बच्चा पार्टी खबर पड़ी है ना ओके बेटा नाउ सी और एक एग्जांपल जो एक चौरस है चौरस ना जे शिरोबिंदुओं છે A B C D એની પર બેટા +q +q એક જેવા ચાર વિદ્યુત ભાર મૂકેલા છે ક્લિયર છે હવે એ કહે છે કે આ બધાને તમારે છે ને ઇક્વિલિબ્રિયમમાં રાખવાનું છે સંતુલનમાં રાખવાનું છે જો બેટા અત્યારે સંતુલનમાં નહીં રહેશે તમે સમજી ગયા છો દાખલા તરીકે કોઈ પણ એક સી ની વાત કરીએ બેટા તો સી પર જે વિદ્યુત ભાર છે એ સંતુલનમાં નહીં રહી શકે કારણ કે આ ધન વિદ્યુત ભાર બી પર રહેલો વિદ્યુત ભાર એની પર અપાકર્ષણ નીચે લગાડશે પેલો બેટા અપાકર્ષણ આ દિશામાં લગાડશે આ અપાકર્ષણ આમ લગાડશે એટલે મને એટલી ખબર છે કે આ બધા નેટ આ બાજુ આવશે એટલે આ ભાગશે જ આ ભાગી જશે એ કહે છે ના યાર આ લોકોને બધાને સંતુલનમાં રાખો તો સંતુલનમાં રાખવા માટે એ કહે છે કે તમારે કેન્દ્ર પર કેટલો વિદ્યુત ભાર મૂકવો જોઈએ યસ અને તેની સંજ્ઞા શું હોવી જોઈએ રાઈટ છે ઓકે એટલું તો તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા જે કંઈ પણ વિદ્યુત ભાર મૂકો ફોર એક્ઝામ્પલ મેં મૂક્યો વિદ્યુત ભાર Q તો એ વિદ્યુત ભાર સર નેગેટિવ જ હોવો જોઈએ ખ્યાલ આવી ચાલો હજુ નહીં સમજાતું હતું અને કંઈ નથી મૂક્યું એમ વિચારો ઓકે તો બેટા જો આની વાત કરીએ આપણે સી ની વાત કરીએ તો સી ઉપર સૌથી પહેલાં બેટા ક્યાંથી સ્ટાર્ટ કરીએ એથી સ્ટાર્ટ કરીએ એ સાંભળજો તો બેટા એ સી પર જે બળ લગાડશે એ આ દિશામાં લાગશે ઓકે રાઈટ અહીંયા ધ્યાન રાખજો બેટા આ દિશામાં લાગશે રાઈટ આ થયું સી ઉપર એ વડે લાગતું બળ વેઇટ બરાબર છે આ સી ઉપર એ વડે લાગતું બળ Fa રાઈટ બેટા Fa તમારે લખવું હોય તો આપણે લખી પણ નાખીએ કે Fa કેટલું થશે Fa ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Q બેટા આ Q આ પણ Q સ્ક્વેર ડિવાઈડ બાય અચ્છા આ ચોરસની બાજુની લંબાઈ a હોય બેટા આ a હોય તો આખું જે વિકર્ણ છે એ વિકર્ણ √2a થશે √2a નો વર્ગ કરશો બેટા 2a² બોલો સમજાય કે બેટા આટલું બળ લાગશે ઓકે હવે બેટા બી પર આવી જાઓ તો બી પણ અપાકર્ષણ લગાડશે ને બાળકો તો તે આ રીતે આવશે આ બી વડે લાગતું બળ બેટા એ પણ લખી લઈએ તો કે વિદ્યુત ભાર Q આ પણ Q બેટા એટલે Q² બે વચ્ચેનું અંતર એટલે a² એ એટલે વર્ક કરવાનું છે a² અને બેટા અહીંયા ડી આવી જાઓ તો ડી બેટા આમ બળ લગાડશે આ ડી વડે લાગતું બળ અને આ પણ બેટા આટલું જ થશે જેટલું FB હશે ખ્યાલ આવી ગયો ને બાળકો આ છે ને Q અને અંતર a² ચાલો ઓકે આનું રિઝલ્ટ ક્યાં આવશે ખાલી આટલું અત્યારે કંઈ નથી આને વિચારતા નહીં તો આ ત્રણેયનું બેટા નેટ ક્યાં આવશે ખ્યાલ આવી ગયો હશે બેટા ખાલી આ FB અને FD ને ભેગા કરીએ ને અત્યારે આને ભૂલી જાઓ કે કોઈ બળ છે અહીંયા બરાબર છે એક મિનિટ આને થોડુંક નાનું કરી નાખીએ બેટા આપણે બરાબર છે આ FA બરાબર અહીંયા FA લખીએ છીએ એટલે આપણે નાનું કર્યું બેટા કારણ કે અંતર વધારે છે બેટા બળ ઓછું લાગશે અત્યારે આને સાઈડ ઉપર રાખો પહેલાં FB અને FD ની વાત કરીએ બેટા તો FB અને FB અને FD એનું પરિણામ તો બેટા સમજી ગયા હશો તેનું પરિણામ બેટા અહીંયા આવશે
સમજાય છે? તો સર એ પરિણામ કેટલું હશે? કોનું બેટા? એફ ડી અને એફ બી નું પરિણામી બળ. બેટા ધ્યાન તો આપવું પડશે, હે ને? નું પરિણામી બળ, તે પરિણામ બેટા અહીંયા આવશે. બરાબર છે? ચાલો, ઘણાને ખબર પડી ગઈ હશે. સર એ થશે √2 એફ બી અથવા એફ ડી. બરાબર છે? બેટા હવે તો આટલું તમે સમજી ગયા હશો, હે ને? આનું મૂલ્ય એ છે, આનું મૂલ્ય એ હોય તો વિકર્ણ √2 એ આવે, એ ખબર છે. બસ એ રીતે બેટા આનું મૂલ્ય જેટલું છે એટલું જ આનું મૂલ્ય છે. અને જો બેટા આ બરાબર એનું વિકર્ણ થતું હોય, પાયથાગોરસ યુઝ કરશો એટલે √2 કોઈ પણ એકનું મૂલ્ય એફ બી અથવા તો એફ ડી. રાઈટ બેટા? તો એ થશે √2 ઇન્ટુ કે ઇન્ટુ ક્યુ તેનો વર્ગ ડિવાઇડેડ બાય એ સ્ક્વેર. આ થયું બેટા? રાઈટ. હવે જો બેટા આ દિશામાં એફ એ પણ છે, જો તો બેટા એફ એ આ દિશામાં છે, સમજાઈ ગયું? તો આનું પરિણામ આપણે કોઈ એફ ડેશ આપ્યું હોય બેટા, તો હવે લખશું એફ ડેશ અને એફ એ બરાબર નું પરિણામ ક્યાં આવશે? અથવા તો પરિણામી બળ લખીએ બેટા, તો પરિણામી બળ બેટા સરવાળાથી જ મળી જશે, બરાબર? અને આપણે કોઈ એફ ડબલ ડેશ કહી દઈએ બેટા. તો એફ ડબલ ડેશ જો બેટા એક જ દિશાના છે કે નહીં? હા કે ના બોલો, હે ને? આ બંને એક જ દિશાના છે, તો આ બેનો સીધો સરવાળો કરી લેવો જોઈએ. યસ. ઓકે, તો √2 ટાઈમ કે ઇન્ટુ ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય એ સ્ક્વેર. બરાબર? અને એ દિશામાં એફ એ, તો એફ એ છે પ્લસ કે ઇન્ટુ ક્યુ સ્ક્વેર ડિવાઇડ બાય 2a સ્ક્વેર, હે ને? અને થોડું સાદુરૂપ આપી દઈએ બેટા. તો શું થશે? ધેરફોર એફ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ, ખ્યાલ આવી ગયો હશે બેટા, કે કોમન નીકળશે, બીજું ક્યુ કોમન નીકળશે, કે ક્યુ સ્ક્વેર, નીચેથી બાળકો એ સ્ક્વેર કોમન નીકળશે, અંદર રહી ગયું √2. યસ બેટા, √2 પ્લસ 1/2. યસ 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 યસ, આટલું છે. રાઈટ બેટા? નવેસરથી ફિગર બનાવું છું, જરા બેટા ધ્યાન આપજો પ્લીઝ. અચ્છા, જોજો બાળકો. ઓકે સર, આ છે એ, બી, સી અને ડી. તો સર સી પર જે વિદ્યુતભાર છે, સી પર વિદ્યુતભાર કયો છે બાળકો? પ્લસ ક્યુ. તો એની પર બેટા ફાઇનલી જે બળ લાગે છે એ બળ આ રીતે છે. આ બેટા આ બળ એફ ડબલ ડેશ, અને તેનું મૂલ્ય બેટા આ છે. હવે આ તો સીધું વસ્તુ છે બેટા, આ તો લઈ જશે આને, પણ આપણે તો તેને ઇક્વિલિબ્રિયમમાં રાખવાનું છે, સંતુલનમાં રાખવાનું છે. તો કરશો શું? સરે રોકવા માટે અહીંયા કેન્દ્ર પર એટલે કે ઓ પર બરાબર છે આપણે એક ઋણ વિદ્યુતભાર મૂકી દઈએ. સર આ ઋણ વિદ્યુતભાર મૂકી છે જે એને ખેંચે, આકર્ષણ આપે. બરાબર? તો બેટા એ આમ બળ લગાડશે, આમ. રાઈટ છે બેટા? અને એ જે પણ બળ લગાડે, ફોર એક્ઝામ્પલ એને એફ ટ્રિપલ ડેશ કહીએ, તો એફ ટ્રિપલ ડેશનું મૂલ્ય એફ ડબલ ડેશ જેટલું હોવું જોઈએ, તો જ આ કેન્સલ થશે અને ક્યુની જગ્યા પર રાખી શકશે. બોલો, ખબર પડી ગઈ બેટા? યસ. ઓકે, તો બેટા ફાઇનલી થશે એફ ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફ ડબલ ડેશ. ચલો બેટા જોજો, એફ ટ્રિપલ ડેશ. તો ટ્રિપલ ડેશ એ શું છે બેટા? આ તો ટ્રિપલ ડેશ કરતાં બેટા આપણે સિમ્પલ લખીએ ને, ઓ વડે લાગતો બળ, બરાબર ને? આ ઓ પર રાખેલો વિદ્યુતભાર, બહુ સિમ્પલ લાગે, હે ને? ચાલ બસ. તો ઓ પર રાખેલો વિદ્યુતભાર ક્યુને લીધે લાગતું બળ, તો બેટા કે આનો વિદ્યુતભાર ક્યુ, બેટા મૂલ્ય લખજો ક્યુ, બરાબર છે? યસ, આનું મૂલ્ય છે ક્યુ ડિવાઈડ બાય, યસ. હવે બેટા આટલું અંતર કેટલું થશે? આટલું અંતર કેટલું થશે? અડધું ડાયાગોનલ, બરાબર? એ કેટલું થશે તમે સમજી ગયા હશો? a બાય √2. જો બેટા બરાબર ધ્યાન આપજો, આ એ આખું થશે એ √2a, પણ તેનું અડધું બાળકો, એટલે a બાય √2. બોલો, બરાબર સમજાય છે? હા, યસ. હવે બેટા તેનો વર્ગ કરો, a બાય √2 નો વર્ગ કરશો એટલે a સ્ક્વેર બાય 2, યસ, ઇઝ ઇક્વલ ટુ, વર્ગ કરો ને બાળકો, r² થાય ને, છેદ તો અંતરનો વર્ગ કરવાનો. ચાલો, એફ ડબલ ડેશ કે, ઓકે, કે ક્યુ સ્ક્વેર √2 પ્લસ 1/2 અપોન એ સ્ક્વેર. ચાલો બેટા આવો તો, એ સ્ક્વેર કેન્સલ થશે, બચા પાર્ટી. ક્યુ સ્ક્વેર છે, એક ક્યુ કેન્સલ થશે, કે કેન્સલ થઈ જશે. આપણને ઇન્ટરેસ્ટ છે ક્યુ શોધવામાં, તો બાળકો ક્યુ શું થશે? તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા પેલી બાજુ બેટા આ ક્યુ રહ્યો √2 પ્લસ 1/2, રાઈટ છે, બરાબર? હવે આ બે બેટા છેદનો છેદ છે, અંશમાં જશે 2 એટલે અહીંયા આવશે ભાગાકારમાં બેટા બાય 2, બરાબર છે? યસ. એનીથિંગ એલ્સ? બીજું કંઈ નહીં, બરાબર? થોડું ઘણું બેટા અહીંયા સાદુરૂપ આપવું હોય તો આપી શકાશે, જેમ કે બેટા 2√2 પ્લસ 1. જો બેટા ધ્યાન આપજો, આ ક્યુ 2√2 પ્લસ 1
બાય ટુ એટલે બેટા બાય 4 બરાબર, કારણ કે ઓલરેડી 2 તૈયાર છે. યસ, આટલો વિદ્યુતભાર મૂકવો જોઈએ. આ તો બેટા ખાલી મૂલ્ય થયું, તમને ખબર છે નેગેટિવ પણ હોવો જોઈએ, હે ને બેટા? આ નેગેટિવ પણ હોવો જોઈએ. આ તો ખાલી મૂલ્ય આવ્યું, પણ નેગેટિવ પણ હોવો જોઈએ. દાખલો બરાબર સમજાઈ ગયું? મને તો બેટા બહુ મજા આવી દાખલો સોલ્વ કરવાની, મને તો બહુ મજા આવી. રાઈટ છે? યસ, લખી લો બાળકો, મજા આવશે. ઓર એક એક્ઝામ્પલ જુઓ. એક પેન્ડુલમ, એક લોલક બળે લટકાવેલો છે. લોલકનું દળ આપેલું છે m અને તેની પર વિદ્યુતભાર પણ છે. ધ્યાન આપજો બેટા, તેની પર વિદ્યુતભાર પણ છે પ્લસ. હવે છે ને બેટા અહીંયા છે ને એક વિદ્યુત ક્ષેત્ર બેટા તૈયાર કર્યું છે આ વિસ્તારની અંદર. આ રીતના ધ્યાન આપજો બાળકો, આ રીતના વિદ્યુત ક્ષેત્ર પણ છે બેટા, અને એ ક્ષેત્ર છે નીચેની બાજુ, આ રીતે. રાઈટ, નીચેની બાજુએ એ વિદ્યુત ક્ષેત્ર છે, અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કહી દીધું છે mg/q. એ જે પણ હોય mg/q નીચે તરફ છે. સો કે એ કહે છે તો પછી આનો આવર્તકાળ, તમે દોલન આપો બેટા, દોલન આપો અને કહે છે એ દોલનનો આવર્તકાળ શું હોય. બરાબર છે? ચાલો બેટા, પહેલાં છે ને ધ્યાન આપજો બેટા, તમે લોલકના આવર્તકાળનું સૂત્ર બેટા જાણો છો, T = 2/√L/g. રાઈટ છે? હે ને બેટા? આવું સૂત્ર તમે લોકો સમજો છો, √L/g, હે ને? ઓકે, જો બેટા હવે L એટલે લોલકની લંબાઈ, એ તો ફિક્સ છે. બરાબર છે? પ્રોબ્લેમ ક્યાં થશે બેટા? અહીંયા જીની અંદર. બરાબર છે? જી એ શું છે? પ્રવેગ છે સર, પ્રવેગ. તો તમારે છે ને બેટા એકચ્યુઅલી શું, જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ન હોય ને બેટા તો એક જ બળ લાગે છે, અને તે છે વજન બળ. અને વજન બળને લીધે મળતું પ્રવેગ. બરાબર છે? એક જ બળ લાગે બેટા, અને તે છે વજન બળ. અને બેટા વજન બળને કારણે પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ. એટલે અહીંયા એની જગ્યાએ જી સેટ થયું છે. ક્લિયર છે બાબત? ઓકે, બેસ્ટ, ગુડ. હવે બેટા મારી વાત સમજો, અહીંયા પ્રવેગ કેટલો થશે, એટલે કે આ લોલકના ગોળા પર કેટલું બળ લાગશે એ બળ આ નક્કી કરો બેટા. બળ મળશે તો પ્રવેગ મળશે, પ્રવેગ મળશે તો બેટા આ મળી જશે. ચાલો, બહુ સરસ, ધ્યાન આપો સર. પહેલાં તો અહીંયાથી નીચેની બાજુ વજન બળ લાગશે mg. હા સર, નીચેની તરફ વજન બળ એ તો લાગવાનું છે, ગુરુત્વ પ્રવેગ છે એટલે ગુરુત્વીય ક્ષેત્ર છે એટલે વજન બળ તો રહેવાનું. પણ સર અહીંયા છે ને એને વિદ્યુત ભાર પણ છે, પ્લસ q વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ભારને કારણે બેટા વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારમાં છે, વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર છે, તો બેટા વિદ્યુત ભાર ઉપર બળ લાગશે. પ્લસ છે એટલે ક્ષેત્રની દિશામાં લાગશે. ક્ષેત્ર ક્યાં છે બેટા? નીચે. તો આની પર નીચેની તરફ બેટા બળ લાગશે EQ. રાઈટ છે? તો બેટા બે બળ લાગે છે, એક mg અને બીજું EQ. બરાબર? તો બેટા બળ કેટલું થયું? પરિણામી બળ F નેટ કેટલું થયું? તો એ થયું બેટા mg પ્લસ EQ. આટલું થયું બેટા? યસ, વેરી ગુડ. હવે બેટા એક કામ કરો, ની વેલ્યુ મૂકી દો. આ રે બેટા ની વેલ્યુ મૂકી દો. તો mg પ્લસ ની વેલ્યુ છે mg/q into q. તો બેટા q કેન્સલ. યસ, ધીસ વન ઇઝ 2mg. આ બેટા F નેટ થયું. હવે તો તમે સમજી ગયા છો. તો સર પ્રવેગ થશે F નેટ બાય m. રાઈટ છે ને? હે ને? ચાલો, ઘણાને ખબર પડી ગઈ, તો પૂરું થઈ ગયું સર. તો એ કેટલું થશે? A = F નેટની વેલ્યુ મૂકી દો બેટા, 2mg / m. m થી m કેન્સલ, એટલે પ્રવેગ થયો 2g. એટલે બેટા તમને લોકોને પ્રવેગ મળી ગયો કે પ્રવેગ 2g છે? તો બેટા પતી ગયું, આવર્તકાળ મળી ગયો. આવર્તકાળ T = 2π√L/g. તો સર હવે g નહીં મૂકશું સર, g ની જગ્યાએ બેટા અહીંયા પ્રવેગ આવે, અને પ્રવેગની વેલ્યુ બેટા આપણે મળી ગઈ છે. પ્રવેગની કિંમત છે 2g. યસ, તો આ રીતે બેટા પૂરું થશે. બોલો, ખબર પડી બાળકો? હે ને? અહીંયા સમજાવવું જોઈએ કે જે g છે ને બેટા એ ખરેખર પ્રવેગ છે. બરાબર છે? કારણ કે વજન બળ ફક્ત mg હોય તો પ્રવેગ g થાય, તે અહીંયા પુટઅપ કરેલું છે. તો અહીંયા બેટા ગોળાને વિદ્યુત ભાર પણ છે, એટલે વજન બળ ઉપરાંત ઓર એક બળ વિદ્યુત બળ. તો લખો બેટા વિદ્યુત બળ. રાઈટ? તો નેટ ફોર્સ આટલું થયું. અહીંયા કંઈ નથી કર્યું બેટા, વિદ્યુત ક્ષેત્રની જે વેલ્યુ હતી એ મૂકેલી છે mg/q. q કેન્સલ, 2mg. તો બળ 2mg છે, એમ વડે ભાગી નાખો તો 2g એ પ્રવેગ થયું. પ્રવેગની વેલ્યુ 2g મૂકી દો એટલે પૂરું. ખ્યાલ આવી ગયો? યસ, લખી નાખો બચ્ચા. કામ કરીએ આપણે આ જ સમને, બરાબર છે, થોડુંક અલગ કરીને આપણે બનાવીએ. mg/q આ હતું ને બેટા? બરાબર છે? અચ્છા, પેન્ડુલમ બેટા આ રીતે, લોલક આ રીતે લટકાવેલું હતું. હવે એક કામ કરીએ તો બેટા વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે પ્રોવાઈડ કરીએ. આ રીતે બાળકો, આગળની બાજુએ બેટા વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર? આ રીતે આગળની બાજુએ છે. તો બેટા આવર્તકાળનું સૂત્ર શું થશે? ફરીથી બેટા પ્રવેગ શોધવું પડશે. બોર્ડ પર ધ્યાન આપજો. અચ્છા, સૌથી પહેલાં બેટા નીચેની બાજુ વજન બળ બતાવીશું. યસ,
આ વજન બળ mg. અને હવે બેટા વિદ્યુત બળ આ દિશામાં લાગશે EQ. ક્લિયર થયું બાળકો? કારણ કે આની ઉપર કયો વિદ્યુત ભાર છે બેટા? આની પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, તો પ્લસ ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. રાઈટ છે? હવે બેટા આનું પરિણામ શોધો. એ એફ નેટ બેટા તમને અહીંયા મળશે, આ એફ નેટ. અને એફ નેટ કેટલું હશે? સમજી ગયા હશો બેટા? અંડર રૂટ ઓફ, હવે તો બેટા ફાવી ગયું હશે ને? તો બરાબર છે, 90 ડિગ્રી, બે વચ્ચે 90 ડિગ્રી હોય એટલે આ રીતના જ હોય. બરાબર છે, પ્લસ EQ અને તેનો પણ વર્ગ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ mg તેનો વર્ગ પ્લસ ની વેલ્યુ બેટા મૂકી દો, mg ડિવાઇડેડ બાય q ઇન્ટુ q તેનો વર્ગ, એટલે q બેટા કેન્સલ થશે. એટલે સમજી ગયા હશો બેટા √2 ટાઈમ્સ mg. હે ને? પહેલાંથી જ બેટા મૂકી દીધું હતું, મને ખબર છે કે આ શું થશે, ની વેલ્યુ બેટા mg ડિવાઇડેડ બાય q ઇન્ટુ q. તો બેટા q કેન્સલ થઈ જશે, એટલે આ mg આ પણ mg, તો તમને ખબર જ છે એનું પરિણામ √2 mg આવે જો બે વચ્ચે 90 અંશનો ખૂણો હોય બાળકો. હે ને? હવે આ તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ છે, √2 mg. બરાબર? આ બેટા તમને મળ્યું એફ નેટ. તો બેટા આની પરથી હવે શોધી કાઢો કે પ્રવેગ કેટલો હશે. ઓકે, સો બેટા પ્રવેગ થશે એફ નેટ ડિવાઇડેડ બાય m. તો એફ નેટ √2 mg બાય m કેન્સલ, તો પ્રવેગ થશે √2 ટાઈમ્સ g. ચાલો બેટા, મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું, તમને ખ્યાલ આવી ગયો હશે. આવર્તકાળ t બરાબર ટ્વાઇસ પાય અંડર રૂટ ઓફ l ઓવર g નહીં બેટા, √2g. સમજાય છે જી? હા કે ના જી? લખી લો. ચાલો બાળકો, ઓર એક એક્ઝામ્પલ જો. શું છે બેટા? અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રની અંદર એક વિદ્યુત ભારિત કણ મૂક્યો છે. અહીંયા જો બેટા, એનો વિદ્યુત ભાર છે +q, દળ આપેલો છે m. હવે છે ને બેટા એને શું કરવામાં આવે છે, એને સ્થિર સ્થિતિમાંથી, જો બેટા અહીંયા જો પ્રારંભિક 0 બતાવે, સ્થિર સ્થિતિમાંથી અને રિલીઝ કરો, છોડી દો. તમને ખબર છે બેટા, તમે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર મૂક્યો છો બાળકો, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર મૂક્યો છો, તો વિદ્યુત ભાર પર બળ લાગશે. બરાબર છે? કેટલું બેટા? EQ. કઈ દિશામાં? પ્લસ છે બેટા, એટલે ક્ષેત્રની દિશામાં બળ લાગશે EQ. તો બેટા આ દિશામાં તે પ્રવેગી ગતિ કરી દેશે, તેનો વેગ સમય સાથે વધશે. બસ બેટા, તો એ જ કહીએ, શોધી કાઢો ગતિ ઉર્જા કેટલી, t સમય બાદની બેટા ગતિ ઉર્જા શોધી કાઢો. રાઈટ બેટા? બહુ સિમ્પલ છે. તમને ખબર છે ગતિ ઉર્જા થાય બેટા 1/2 mv². બરાબર છે? તો બેટા t સમય બાદનો વેગ શોધી કાઢો, t સમય બાદનો વેગ શોધી કાઢો. બસ. ઓકે, ચાલો. તમને ખબર છે બેટા પ્રવેગી ગતિ છે અને તેનો પ્રવેગ છે a = f/m. f છે બેટા EQ/m. આ પ્રવેગ EQ દળ. બધી રાશિ બેટા અચળ છે, એટલે આ થયો એક અચળ પ્રવેગ. પદાર્થ જો અચળ પ્રવેગી ગતિ કરે તો અચળ પ્રવેગી ગતિને બેટા સમીકરણ વાપરી લો, અંતિમ વેગનું સૂત્ર લખો. બરાબર? અંતિમ વેગ શું છે બેટા? અંતિમ વેગ v = v0 + at. ક્લિયર છે બેટા? ઓકે, યસ. પ્રારંભિક વેગ તો 0 જ છે, પ્રવેગની કિંમત લખો બેટા EQ/m અને t સમય બાદ આ રહ્યો બેટા, t સમય બાદ t તો લઈ શકાશે. યસ બેટા, તો આપણને અંતિમ વેગ મળી ગયો, અંતિમ વેગ મળ્યું EQ/m × t. લો બેટા, અંતિમ વેગ આવી ગયો. બસ, તો અંતિમ વેગ મળી ગયો બેટા, તો ગતિ ઉર્જા મળી જશે 12 mv², 12 mv², એટલે રાઈટ છે બેટા, અને આખાનો વર્ગ. ઓકે, સો ફાઇનલી 1/2, જો બેટા અહીંયા છે ને m² થશે. રાઈટ બેટા? એટલે 1m/ વધશે. રાઈટ? યસ. આ થશે E² Q² / 2, એક m² થાય, ઉપર m છે. રાઈટ? એટલે છેદમાં 1m વધશે. આ છે બેટા ગતિ ઉર્જાનું સૂત્ર. આ દાખલાને તમે બીજી ઓર એક રીતે ગણી શકશો, કાર્ય ઉર્જા પ્રમેયથી. તો તમને યાદ હોય તો W = ΔK, આવું સૂત્ર છે બેટા, કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, જે બેટા અને લખીએ અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા k0 બેટા. તો k0 તો બેટા 0 જ છે, કારણ કે પ્રારંભમાં તમારું વિદ્યુત ભાર બેટા સ્થિર છે, એટલે આ તો 0 જ છે બેટા. તો લખી શકાશે W = ΔK. તો સોરી k. તો અંતિમ ગતિ ઉર્જા શોધવા માટે તમારે શું શોધવું પડશે બેટા? W, કાર્ય શોધવું પડશે. ઓકે, તો બેટા કાર્ય ફાઇન્ડ કરી લો. તો કાર્ય શું થાય બેટા? જો W બરાબર છે F.t, હે ને બેટા? F.t. સર અહીંયા તો જે દિશામાં બળ લાગે છે પદાર્થ તે દિશામાં સ્થાનાંતર કરે છે, તો સિમ્પલ તમે લખી શકશો બેટા F × d. રાઈટ બેટા?
કારણ કે થીટા 0 છે બેટા, બે વચ્ચે રચાતો કોણ થીટા 0 છે, તો FD cos થીટામાં cos 0 0 યાદ તો છે ને? યસ. આ બેટા બળ તમને ખબર છે, બળ છે EQ, અને સ્થાનાંતર કેટલું કર્યું એ તમારે જોવું છે. રાઈટ છે બેટા, હે ને? તો સ્થાનાંતર માટે બેટા આ સૂત્ર વાપરી લો બેટા, સિમ્પલ છે. D = V0t + ½ AT². રાઈટ છે બેટા? તેની અંદર જો બેટા આ તો 0 જ છે, પ્રારંભિક વેગ 0 જ છે. અચ્છા, તો બેટા અહીંયા થશે 1/2, પ્રવેગની જગ્યાએ લખો બેટા EQ / m × t². રાઈટ બેટા? તો જો બેટા E × E², Q × Q, Q² × t² / 2. તો આ થયું બેટા W, અને W એ જ તમારો K છે. તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે દાખલા સોલ્વ થાય છે ઇન શોર્ટ. રાઈટ છે બેટા? એક સમાન વિદ્યુત ક્ષેત્ર તૈયાર કર્યું છે. ઉપરની પ્લેટ ધન વિદ્યુત ભારિત છે, નીચેની પ્લેટ ઋણ વિદ્યુત ભારિત છે. ધનથી ઋણ આ દિશામાં બાળકો વિદ્યુત ક્ષેત્ર છે, આ દિશામાં. હવે એક ઇલેક્ટ્રોન કે જેનો વિદ્યુત ભાર છે -e અને તેનું દળ છે m. હવે આ ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રની લંબ, બેટા વિદ્યુત ક્ષેત્રને લંબ આ રીતે V0 પ્રારંભિક વેગ V0 થી અંદર ક્ષેત્રને લંબ રૂપે દાખલ, ક્ષેત્ર એને લંબ રૂપે દાખલ થાય છે. તો એ જે એવી રીતે ઉપર તરફ ડિફ્લેક્ટ થાય છે, ઉપરની બાજુએ. આવું કેમ થાય છે? જો બેટા હું તમને સમજાવું. વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? સર, વિદ્યુત ક્ષેત્ર નીચેની બાજુએ છે. આ ઇલેક્ટ્રોન પર કયો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગે, એટલે બાળકો આની પર ઉપરની બાજુએ બળ લાગશે. સમજાય છે? બળનું મૂલ્ય ખાલી લખું છું બેટા, તો E × E આટલું બળ લાગશે બેટા, પણ એ ઉપર લાગશે. હવે તમે સમજો બેટા, તમે એને આગળની બાજુએ ફેંકો છો V0 વેગથી, એટલે આગળની બાજુએ તો બેટા તેને કોઈ બળ નથી લાગતું, એટલે આગળની બાજુએ કોઈ પ્રવેગ નથી. સમજાય છે? એટલે વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં કોઈ પ્રવેગ નથી. બરાબર છે? પણ બળ લાગે છે બેટા ઉપર, આ બળ લાગે છે ઉપર, એટલે ઉપરની દિશામાં બેટા એને પ્રવેગ છે, એટલે કે ક્ષેત્રને સમાંતર. ક્ષેત્રને સમાંતર આ દિશામાં બેટા બળ છે. અથવા તો આપણે એમ લખીએ x અક્ષની દિશામાં બળ નથી, અને y અક્ષની દિશામાં શિરોલંબ દિશામાં બેટા યસ એને બળ છે, એટલે પ્રવેગ છે. અને પ્રવેગ કેટલું થશે બેટા? F/m. F ની વેલ્યુ બેટા E × E/m. બોલો, ખબર પડી બેટા? આગળ પ્રવેગ નથી, બરાબર ધ્યાન આપજો બેટા, આગળ કોઈ પ્રવેગ નથી, ઉપર પ્રવેગ છે. સમજાય છે? આ કઈ ગતિ થશે? પ્રક્ષિપ્ત ગતિ, કારણ કે અહીંયા સમતલમાં ગતિ થશે. તમે આગળ ફેંકો છો, બળ લાગે છે ઉપર, એટલે તમે સમજી ગયા છો બેટા તેની ગતિ આ દિશામાં થશે, આમ થશે બેટા, આમ થશે. બોલો, ખબર પડી બેટા? યસ, ઓકે, ગ્રેટ. હવે જો બેટા, તો એ કહે છે કે ભાઈ આ જે સ્થાનાંતર થાય છે, સમજો બેટા અહીંયા પ્લેટ અહીંયા પૂરી થઈ જાય છે. જો બેટા અહીંયા પ્લેટ પૂરી થઈ ગઈ તો સ્થાનાંતર છે y બેટા, એટલે ઉધ્વ દિશામાં કહે છે કેટલું સ્થાનાંતર થશે. જો બેટા પ્રક્ષિપ્ત ગતિ બરાબર ફાવતી હોય તો જ મજા આવશે. જો બેટા ધ્યાન આપજો, હું શું કહું છું તમને, ax આ દિશામાં પ્રવેગ નથી, બરાબર, સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ નથી. પ્રવેગ નથી બેટા, તો એનો અર્થ થાય છે ધેટ ઇમ્પ્લાઇઝ કે તે દિશામાં તે અચળ વેગી ગતિ કરે છે. અચળ વેગી ગતિ, પ્રવેગ જ નથી બેટા, તો અચળ વેગી ગતિ કરે છે, અને એનો અચળ વેગ v0. અચળ આ દિશામાં બેટા v0 વેગથી જ ગતિ કરતો રહેશે, આ દિશામાં. બરાબર છે? યસ, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. બરાબર છે? એ દિશામાંથી અચળ વેગી ગતિ કરશે. અચ્છા, હવે ઉપર જોજો બેટા, y અક્ષની દિશામાં પ્રવેગ છે E × E/m. ઉપરની તરફ બેટા એને પ્રવેગી ગતિ કરે છે, બરાબર. અને આ બેટા અચળ છે, ઓકે. તો બેટા તે અચળ પ્રવેગી ગતિ કરશે, અચળ પ્રવેગી ગતિ કરશે. અહીંયા તમે અચળ પ્રવેગી ગતિના બેટા સમીકરણ વાપરજો. રાઈટ છે? ઓકે, રાઈટ બેટા. તો આપણે કામ કરીએ ને, આપણે શિરોલંબ દિશામાં બેટા આપણને પૂછ્યું છે કે શિરોલંબ દિશાની અંદર એ કેટલું સ્થાનાંતર કરશે. ઓકે, એક જ મીઠા બાળકો. એ જ હું જોતો હતો બેટા કે અહીંયા છે ને આ પ્લેટની લંબાઈ બેટા આપી દેવામાં આવી છે, એ x છે. કંઈક તો ઘટે છે, મને ખ્યાલ આવ્યું, બરાબર, કે દાખલો લખતી વખતે મેં કંઈક ઓછું કર્યું છે, ઓછું કંઈક ભૂલી ગયો છું, x. ઓકે, તો બેટા આ આગળની તરફ બેટા એને x ડિસ્ટન્સ કાપેલું છે. ચાલો, હવે તમને શું કીધું ભાઈ શિરોલંબ દિશામાં કેટલું અંતર કાપશે, તો તમે બેટા શું કરો, શિરોલંબ દિશામાં કેટલું અંતર કાપશે, હે ને, તો તમારે શિરોલંબ દિશામાં થતી અચળ પ્રવેગી ગતિ ધ્યાનમાં લેવી જોઈએ. તો તમે અચળ પ્રવેગી ગતિના બેટા સમીકરણ વાપરશો, શિરોલંબ દિશામાં કરેલું સ્થાનાંતર, તો બેટા અચળ પ્રવેગી ગતિના સૂત્ર વાપરો, ½
AT સ્ક્વેર. ખબર પડે ને બેટા, V0t + 1/2 AT સ્ક્વેર સૂત્ર જ છે. પ્રોબ્લેમ ક્યાં આવશે બેટા ખબર? તમારી પાસે છે ને બેટા બધું છે, આ નથી બેટા. જો સિરોલમ દિશામાં કરેલું સ્થાનાંતર, તો આ થશે સિરોલમ દિશામાંનો વેગ, એટલે V0y કહીશું બેટા, V0y ઉપરની બાજુનો પ્રારંભિક વેગ. સમય 1/2 પ્રવેગ તો બેટા તમને ખબર છે y દિશાનો પ્રવેગ, બરાબર, ઇન્ટુ t સ્ક્વેર. t નથી બેટા તમારી પાસે, t મેળવવાનો પ્રયત્ન કરો. t બેટા તમારે એના માટે તમારે આ ગતિ લેવી પડશે, સમક્ષિતિજ દિશામાં થતી અચળ વેગી ગતિ, બરાબર, x દિશામાં થતી અચળ વેગી ગતિ. બરાબર, આ વસ્તુ ધ્યાનમાં લો. કેમ સર? કારણ કે બેટા તમે જો મેં લખ્યું પણ છે, સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ નથી, ત્યાં અચળ વેગી ગતિ છે. તેનો અચળ વેગ બેટા આપણને ખબર છે, લો અચળ વેગ v0 છે, ખબર જ છે. તો વેગ બરાબર, તો સર કેટલું અંતર કાપ્યું? જો ને બેટા આટલું અંતર કાપ્યું ને, x અંતર કાપ્યું ને, અને તે માટેનો સમય t. તો બેટા આના પરથી t મળી ગયો, t = x/v0. યસ, ગ્રેટ. તો એને આગળ આવવા માટે કેટલો સમય લીધો? t, x/v0. અને એટલા જ સમયની અંદર એને ઉપર y અંતર કાપ્યું, આગળ x કાપ્યું, તો ઉપરની બાજુ y અંતર, કારણ કે એ તો ગતિ આમ કરે છે. એટલે આ x અંતર અને y અંતર, તો x અંતર કાપવા માટે એટલો સમય આટલો છે, તો એટલા સમયમાં એને ઉપર તરફ y અંતર કાપ્યું છે. એટલે આ x ની t ની વેલ્યુ બેટા અહીંયા ઉપર જવા દો, અહીંયા, રાઈટ. ચલો બચ્ચા પાર્ટી, દાખલો પૂરો થઈ જવાનો. તો y = v0y, કહેજો મને બેટા v0y કેટલું થશે? આ v0y એટલે ઉધ્વ દિશાનો પ્રારંભિક વેગ કેટલો? બેટા ઉધ્વ દિશામાં કોઈ પ્રારંભિક વેગ નથી, 0. આપણે તો તેને આમ ફેંકીએ છીએ, આમ ફેંકીએ છીએ, ઉપરની બાજુ કોઈ પ્રારંભિક વેગ નહીં. હા, પછી તે પ્રવેગી ગતિ કરે છે ઉપર તરફ, એટલે વેગ સમય સાથે વધશે, શરૂઆતમાં નહીં. એટલે આ તો બેટા 0, એટલે આખું ટર્મ જ 0 થઈ ગયું. યસ, 1/2. પ્રવેગ, ઉધ્વ દિશાનો પ્રવેગ, જો મેં લખીને તૈયાર રાખ્યું છે, ઉધ્વ દિશાનો પ્રવેગ બેટા E/E/m, બરાબર, ઇન્ટુ t સ્ક્વેર. t સ્ક્વેર બેટા એટલે લખો x²/v0². રાઈટ. બસ બેટા હવે આ તો પૂરું થઈ ગયું. હવે આની આગળ તો કંઈ થાય જ, સોલ્યુશન કંઈક આપી શકાશે નહીં. બસ પૂરું. યસ બેટા, આ થયું ઉધ્વ દિશામાં કરેલું સ્થાનાંતર. બોલો, ક્લિયર છે બચ્ચા પાર્ટી? એકદમ વેરી ગુડ. દાખલા સમજાય છે ને? એક વસ્તુ તમને ઓર પૂછી શકાય દીકરા, કે ઇલેક્ટ્રોન જ્યારે આ બે પ્લેટમાંથી બહાર આવે છે ત્યારે કેટલો કોણ બનાવતી દિશા બહાર આવે છે, એટલે કે સમક્ષિતિજ સાથે તે કેટલો ખૂણો બનાવે છે. આવો પ્રશ્ન પણ દીકરા પૂછી શકાય, બરાબર છે. હવે એનું સોલ્યુશન જો બાળકો ધ્યાન આપજો. આ બે પ્લેટ, બરાબર. અચ્છા, હવે બેટા ઇલેક્ટ્રોન આ રીતે, જો આ ઇલેક્ટ્રોનનો બેટા પથ છે, યાદ છે ને બેટા, આમ ઉપર તરફ, રાઈટ છે. અચ્છા, કેટલું સ્થાનાંતર કર્યું બેટા ઉપરની બાજુએ? y. ઓકે, અહીંયા બેટા આપણે સ્પર્શક દોરીએ, હે ને? સ્પર્શક દોરીએ. તમને ખબર છે ગતિપથના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શકની દિશા એ વેગની દિશા હોય છે. તો બેટા અહીંયા આ વેગ સદિશ થશે બેટા અંતિમ વેગ, હે ને? યસ. તો તે બેટા ક્ષેત્ર સાથે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર નહીં બેટા, સમક્ષિતિજ x અક્ષ, બરાબર, એની સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણો છે θ. અને તમારે બેટા આ શોધી આપવાનો છે કે θ કેટલો છે, બરાબર, કેટલો કોણ બનાવતી દિશામાં ઇલેક્ટ્રોન બહાર આવે છે, એટલે કે તેના વેગ સદિશ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે. યસ બેટા, ધ્યાન આપજો. હવે આને કઈ રીતે શોધશું? ધ્યાન આપજો બેટા. વેગના બે ઘટક પાડી શકાશે, રાઈટ. યસ, વેગનો x ઘટક અને વેગનો y ઘટક, રાઈટ છે બાળકો? ધ્યાનથી જોતા રહેજો. પહેલા વાત કરીએ x ઘટકની બાળકો. x ઘટક તો તમને ખબર છે x દિશાનો વેગ એ તો ફિક્સ જ છે, કારણ કે x દિશામાં અચળ વેગી ગતિ કરે છે અને એનો અચળ વેગ છે બેટા v0. તમને ખબર છે ને, આપણે v0 વેગથી ઇલેક્ટ્રોનને ફેંકીએ છીએ, તે તો ફિક્સ જ છે બેટા, કારણ કે એ દિશામાં તો અચળ વેગી ગતિ છે. યસ. પ્રોબ્લેમ છે બેટા vy નો, બરાબર છે, કે તેનો અંતિમ વેગ, ઉધ્વ દિશાનો અંતિમ વેગ કેટલો હશે? તો બેટા આપણે ઉધ્વ દિશાની વાત કરીએ આપણે. તો હવે બેટા છે ને, આને શોધવા માટે ફક્ત ઉધ્વ દિશામાં થતી ગતિ ધ્યાનમાં લો. ઉધ્વ દિશામાં થતી અચળ પ્રવેગી ગતિ, બરાબર. તમને ખબર છે ઉધ્વ દિશાનો પ્રવેગ છે E/E/m, આ પ્રવેગ, બરાબર. ઉધ્વ દિશાનો પ્રારંભિક વેગ 0, રાઈટ. યસ, ઉધ્વ દિશાનો પ્રવેગ, આ પ્રવેગ તો આવી ગયો, બરાબર. અને આપણે અંતિમ વેગ શોધવાનો છે. યસ. એક બેટા રાશિ જોઈશે સમય, બરાબર છે, કે આ સમય કેટલો હશે. અચ્છા બેટા, સમય આપણે નથી શોધી કાઢ્યું, યાદ કર બેટા. આ x અંતર,
બરાબર છે, સમજાય છે? બહાર આવવા માટે લાગતો સમય, સમય માટે બેટા આપણે શું શોધ્યું? સમય બરાબર અંતર ભાગ્યા વેગ, અને વેગ બેટા v નોટ. અને આ x અંતર કેટલા વેગથી કાપ્યું બેટા? v નોટ વેગથી, સમસ્થિતિ દિશા v નોટ વેગથી એને t સમયમાં કાપેલું અંતર x હતું. t બરાબર અંતરના છેદમાં વેગ. ચાલો બેટા, તો આના પરથી બેટા આપણે અંતિમ વેગ મેળવી લઈએ. આપણી પાસે 1 2 3 4 રાશિ થઈ ગઈ. આમાં બેટા છે ને એવું સૂત્ર વાપરો કે જેમાં અંતર ના આવતું હોય, કારણ કે આપણે વાયનો ઉલ્લેખ નથી કરવો. આપણે આમાં કઈ જગ્યાએ સ્થાનાંતર નથી, સ્થાનાંતર ન આવે બેટા એવું સૂત્ર વાપરી લો. બરાબર છે? કયું સૂત્ર વાપરશો? યસ, v = v0 + at. ચાલો, અંતિમ વેગ y દિશાનો અંતિમ વેગ, આ બેટા y દિશાનો અંતિમ વેગ, y દિશામાં પ્રારંભિક વેગ, આ y દિશાનો પ્રવેગ. ચાલો બેટા, ઉધ્વ દિશાનો વેગ કેટલો બેટા? પ્રારંભિક વેગ 0 પ્લસ પ્રવેગની વાત કરીએ e/m, અને સમય બેટા આ છે x/v0. લો બેટા, તો તમને મળી ગયું vy. vy = e x/m v0. રાઈટ છે બાળકો? ખબર પડી ગઈ? આ તમને vy મળી ગયું. બરાબર. હવે બેટા તમારી પાસે vx પણ છે, vy પણ છે, તો થીટા મળી જાય. અને બેટા કેટલું સિમ્પલ છે, શું સૂત્ર લખશો? tan θ = સામેની બાજુ એટલે vy ના છેદમાં પાસેની બાજુ. આ સામેની બાજુ vy અને આ પાસેની બાજુ vx. યસ, તો θ = tan ઇન્વર્સ બેટા vy. vy એટલે આ લખો e × x/m v0, અને vx ની વેલ્યુ બેટા v0. ઓકે, તો ફાઇનલી θ = tan ઇન્વર્સ e × x/m v0. ફરીથી બેટા v0 અને સ્કેનો વર્ગ. આ પૂરું. બોલો બચ્ચા પાર્ટી, સમજાઈ ગયું? એકદમ ઓકે. ચલો બાળકો, ઓર એક એક્ઝામ્પલ એના જેવો જ છે. જો બેટા, બે પ્લેટ, ઉપરની પ્લેટ ધન વિદ્યુત ભારિત, નીચેની ઋણ વિદ્યુત ભારિત. બરાબર. વિદ્યુત ક્ષેત્ર બેટા ધનથી ઋણ, નીચે તરફની બાજુ વિદ્યુત ક્ષેત્ર છે, બતાવ્યું છે અહીંયા. હવે બેટા એક વિદ્યુત ભાર છે Q. એ Qને બેટા ક્ષેત્રને લંબ રૂપે v0 વેગથી ફેંકવામાં આવે છે. આ રીતે બેટા v0 વેગથી ફેંકવામાં આવે છે. પણ આ વખતે જે બેટા વિદ્યુત ભાર છે ને એ ધન વિદ્યુત ભાર છે. બરાબર બેટા, ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં, ક્ષેત્ર આગળ નથી બેટા, સોરી, આ તો આગળની બાજુએ v0. ક્ષેત્ર બેટા નીચે છે, વિદ્યુત ક્ષેત્ર નીચે છે, તો ક્ષેત્રની દિશામાં બાળકો તેની પર બળ લાગશે. હે ને? તો આની પર બેટા બળ લાગશે નીચેની બાજુએ. કેટલું બળ લાગશે? E × Q. આટલું બળ લાગશે. બરાબર છે? ઓકે, તો બળની દિશામાં બેટા પ્રવેગ હશે, એટલે આ વખતે પ્રવેગ બેટા y દિશામાં છે. કેટલું છે? યસ, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર ના છેદમાં m. એ જ લેવું છે બેટા, f/m જ કર્યું છે, કે નવું નથી કર્યું. f ની વેલ્યુ છે. તમને દેખાય છે બેટા આ પ્રવેગ કેવો છે? અચળ. એટલે આ દિશામાં, અધો દિશામાં બેટા અચળ પ્રવેગી ગતિ થશે. બરાબર. હવે આગળની બાજુ વાત કરીએ બેટા, તો આ દિશામાં આગળની બાજુ આમ. બરાબર. એટલે x અક્ષની દિશામાં કોઈ બળ નથી, તો કોઈ પ્રવેગ નથી. એટલે x અક્ષની દિશામાં બેટા અચળ વેગી ગતિ કરે છે. અચળ વેગી ગતિ. અને એનો અચળ વેગ બેટા v0. એ v0 એ અચળ વેગ છે. કઈ દિશામાં? સમસ્થિતિ દિશામાં. બોલો, ખબર પડી બેટા? તમે આમ ફેંકો છો, બળ લાગે છે નીચે, તમે ખબર પડી ગઈ છે બેટા આ ગતિ આ રીતે કરશે. આ રીતે જો આમ બતાવી પડશે. હવે પ્રશ્ન સાંભળો. પ્રશ્ન બેટા એ રીતે પૂછે છે, ઓકે, કે તમે v0 સાંભળજો બેટા, પ્રશ્ન એ રીતે પૂછે છે કે v0 ની મિનિમમ વેલ્યુ કેટલી હશે? v0 ની મિનિમમ વેલ્યુ કેટલી હશે કે જેથી કરીને આ વિદ્યુત ભાર બરાબર છે એ નીચેની પ્લેટને જસ્ટ ટચ કરીને બેટા નીકળી જાય. જસ્ટ ટચ કરીને નીકળી જાય. એટલે તમે સમજી ગયા હશો કે અધો દિશામાં એ કેટલું નીચે આવે? d/2. અહીંયા d/2 અંતર છે બેટા, તો નીચે તરફ એ d/2 અંતર કાપે. એ જ થયું ને બેટા? પ્રશ્ન એ જ થયો. યસ. ઓકે, સૌથી પહેલાં એક કામ કરો બેટા, સમય શોધી કાઢો. આગળ આપણે નક્કી કરતા તેમાં છે સમસ્થિતિ દિશાની ગતિ લો બેટા. x અક્ષની દિશામાં, x દિશામાંની ગતિ આ ધ્યાનમાં લો બેટા, અને એના ઉપરથી સમય શોધી કાઢો કે સમય કેટલો થશે. જો બાળકો, સમય શોધવો છે. x દિશામાં જે ગતિ થાય છે બેટા, એ ગતિ
અચળ વેગી ગતિ છે, તો અચળ વેગી ગતિ તો એકદમ સિમ્પલ છે ને બેટા, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આ જ કરવાનું છે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. રાઈટ બેટા? અચ્છા, તો જો બેટા મારી વાત સમજો, તમારે સમય શોધવો છે બરાબર. સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપ્યું? આમ આવે છે તો સમક્ષિતિજ દિશામાં બેટા L અંતર કાપ્યું. યસ, તો જો બેટા હું સૂત્ર આ વાપરું, t બરાબર x, x ની જગ્યાએ લખું L અને છેદમાં વેગ. તો વેગ કેટલો બેટા? તો સમક્ષિતિજ દિશાનો વેગ છે v0 હે ને બેટા. આ જો મેં લખ્યું છે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ અને તેનો વેગ છે v0. તો બેટા સમય મળી ગયો મને બરાબર, કે ભાઈ આ અહીંયા આવે છે, આ રીતે આવે છે તો એનો સમય લાગે છે L/v0. રાઈટ છે? ઓકે બેટા, સમય આપણી પાસે આવી ગયો, સમય ખબર પડી ગઈ. હવે બેટા છે ને આ છે ને એ અધો દિશામાં કરેલું સ્થાનાંતર છે, તો હવે y દિશામાં બરાબર, અથવા તો શિરોલંબ દિશા, y દિશામાંની ગતિ લો બેટા. y દિશામાંની ગતિ કેવી છે? અચળ પ્રવેગી ગતિ છે. યસ બેટા, બધું લખ્યું છે મેં. ઓકે, ચાલો બેટા, સ્થાનાંતર આપણને ખબર છે, તો સર y દિશામાં કરેલું સ્થાનાંતર નીચેની બાજુએ -d/2. પ્રવેગ છે y દિશામાંનો પ્રવેગ e/q/m. સમયસર ખબર છે L/v0. રાઈટ બેટા? યસ. અચ્છા, અને બીજી વસ્તુ પ્રારંભિક વેગ. યસ, પ્રારંભિક વેગ બેટા, y દિશાનો પ્રારંભિક વેગ એટલે 0. આમ જે ગતિ થાય છે, નીચે તરફ જે ગતિ છે હે ને, તેનો પ્રારંભિક વેગ 0 છે. આપણે તો બેટા આમ ફેંકીએ છીએ, જે પ્રારંભિક વેગ છે એ તો આમ ફેંકેલો હતો, એ તો સમક્ષિતિજ દિશાનો વેગ અને એ તો અચળ છે. નીચેની બાજુએ તો બેટા કોઈ વેગ જ નથી, તો 0. બસ આટલી વિગતો તમારી પાસે છે. હવે બેટા કયું સૂત્ર વાપરશો? બધું આપણી પાસે ખબર છે, ખાલી એક અંતિમ વેગ આપણી પાસે નથી કે અહીંયા અંતિમ વેગ કેટલો હશે. તો અંતિમ વેગ ન હોય બેટા સૂત્ર વાપરો, કે જેમાં અંતિમ વેગ ન આવતું હોય તો પેલા સૂત્ર બેટા આ જ વાપરવું પડશે, vy = v0t + 1/2 at². બરાબર? આ થશે બેટા y દિશામાંનો પ્રારંભિક વેગ, આ y દિશામાંનો પ્રવેગ. બરાબર? y દિશામાં કરેલું સ્થાનાંતર નીચેની બાજુએ d/2. પ્રારંભિક વેગ તો 0 થઈ ગયો બેટા, 1/2 પ્રવેગની વેલ્યુ e/q/m. આ પ્રવેગ બરાબર છે, સમજાઈ ગયું બેટા? અને એ પ્રવેગ પણ ક્યાં છે? નીચે તરફ, ત્યાં બી તમે માઇનસ લખી શકશો બેટા, હે ને? નીચે તરફ જ પ્રવેગ છે. અને સમયનો વર્ગ, સમય બેટા લખો L² / v0². બસ બેટા આનું સાદુરૂપ આપો, બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ, તમે v0 ને કરતા બનાવો, કારણ કે એ જ આપણે શોધવાનું છે. સો v0² = બરાબર શું લખશો બેટા? EQ L² / 2m. v0 તો બેટા ઉપર જતું રહ્યું. અચ્છા, એક કામ કરીએ બેટા, 2 કેન્સલ કરી નાખીએ તો 2 લખવાની જરૂર નથી અહીંયા. રાઈટ? અને છેદમાં બેટા d આવશે, આ છેદમાં d. ચાલો, તો પ્રારંભિક વેગ બેટા આપણને મળી ગયો, એ થશે √EQ L² / m અને d. બસ બેટા પૂરું. ઓકે, યસ. દાખલા સમજાય તો છે ને દીકરા? ઓકે, તો આ તમને મળી ગયો પ્રારંભિક વેગ. આટલા પ્રારંભિક વેગ સાથે તમારે તેને ફેંકવું પડશે, તો પેલો વિદ્યુત ભાર એ નીચેની પ્લેટને જસ્ટ ટચ કરીને બેટા નીકળી જશે. બરાબર? આટલો વેગ હોવો જોઈએ મિનિમમ. રાઈટ? ઓકે, બે પ્લેટ છે બેટા. ઉપરની પ્લેટ ધન વિદ્યુત ભારિત છે, ઓકે. નીચેની પ્લેટ ઋણ વિદ્યુત ભારિત છે. ધન થી ઋણ, બચ્ચા પાર્ટી અહીંયા છે વિદ્યુત ક્ષેત્ર, સમાન વિદ્યુત ક્ષેત્ર. ઓકે, એક વિદ્યુત ભાર વિચાર બેટા, પ્લસ q. આ વિદ્યુત ભારને સાંભળજો બેટા, સમક્ષિતિજ સાથે 37 ડિગ્રી નો કોણ બનાવતી દિશામાં બેટા ફેંકવામાં આવે છે. એનો કે પ્રારંભિક વેગ છે v. આ રીતે એને ફેંકવામાં આવે છે. હવે બેટા કહે છે એવું કે આ વિદ્યુત ભાર એ ઉપરની પ્લેટને જસ્ટ ટચ કરીને, ધ્યાન રાખજો બેટા, આ રીતે બરાબર જસ્ટ ટચ કરે છે અને પછી ફરીથી આ નીચે આવી જશે. જસ્ટ ટચ કરે છે બેટા, જસ્ટ. બરાબર? એટલે પછી તમે સમજી ગયા છો. તો આ પ્રક્ષિપ્ત ગતિનો આ જે છે એ તેની થશે મહત્તમ ઊંચાઈ, કારણ કે જસ્ટ જ ટચ કરે છે પછી નીચે આવી જાય છે.
તો આ થશે બેટા મહત્તમ ઊંચાઈ, રાઈટ. અને એ એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી આપી દેવામાં આવ્યું છે. આ પણ નથી કીધું બેટા, મેં તમને કીધું કે પ્રક્ષિપ્ત ગતિની મહત્તમ ઊંચાઈ થશે, કારણ કે અહીંયા જસ્ટ ટચ કરે છે અને પછી નીચે આવી જાય છે. ક્લિયર? યસ. તો આ મહત્તમ ઊંચાઈ થશે. એકચ્યુઅલી તે છે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી, રાઈટ છે. ઓકે, ચાલો. તો આ સ્થિતિ મેળવવા માટે આ મ્યુની મિનિમમ વેલ્યુ કેટલી હોવી જોઈએ, કે તમે કેટલા વેગથી એને ફેંકશો કે જેથી કરીને આ વિદ્યુતભારિત કણ એ ઉપરની પ્લેટને જસ્ટ ટચ કરીને પાછો આવતો રહે. રાઈટ બેટા? ચાલો, બહુ સરસ. દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો લાસ્ટ ટાઈમ બેટા આના જેવા આપણે સમ્સ કરેલા હતા, બરાબર છે. મેં તમને કીધું ને બેટા, દરેક વેરાયટીના સમ્સ મારે તમને કરાવી દેવા છે, દરેક વેરાયટીના, બરાબર છે. કંઈ બાકી નથી રાખવું. એક વખત બેટા બે પ્લેટ વચ્ચે વિદ્યુત ભારની ગતિ આપવાથી જે કંઈ પણ બેટા વેરિએશન્સ આ દાખલા બની શકતા હશે બધા જ મેં તમને કરાવ્યા છે, અને લગભગ આ તેનો છેલ્લો દાખલો થશે. ઓકે, ચાલો. જે બેટા તમને લોકોને મહત્તમ ઊંચાઈનું સૂત્ર આવડતું હોય ને તો અહીંયા જ વાત પતી ગઈ, બરાબર છે. મહત્તમ ઊંચાઈ, પ્રક્ષિપ્ત ગતિ બેટા માટે મહત્તમ ઊંચાઈ એચનું સૂત્ર છે v0 સ્ક્વેર સાઇન થીટા 0 ડિવાઇડ સાઇન સ્ક્વેર થીટા 0 ડિવાઇડ બાય 2g. આ સૂત્ર છે બેટા મહત્તમ ઊંચાઈ. 11મા ધોરણનું પ્રક્ષિપ્ત ગતિ બરાબર તૈયાર કરજો બેટા. હા, હજુ ન તૈયાર થયું હોય તો બરાબર જોઈ લેજો. તો મહત્તમ ઊંચાઈનું બેટા સૂત્ર છે. બસ આ સૂત્રમાં તમારે ખાલી કિંમત મૂકવાની છે. જો બાળકો એચની વેલ્યુ ડી છે, ઓકે, પ્રારંભિક વેગ મ્યુ નોટ, બરાબર છે. પ્રક્ષિપ્ત કોણ 37 ડિગ્રી, બરાબર. અને જીની વેલ્યુ બેટા તમે લોકો જાણો છો એ છે 9.8, બરાબર. ધેટ મચ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ બધી વેલ્યુ બેટા પુટઅપ કરનાર પર તમને ત્યાંથી મ્યુ મળી જશે. જો ડી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ, બરાબર, સાઇન 37 ડિગ્રી અને તેનો વર્ગ 2 ઇન્ટુ જીની વેલ્યુ 9.8. રાઈટ છે બચ્ચા પાટી? બોલો, આમાંથી તમને મ્યુ મળી જાય કે નહીં મળી જાય? મ્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડી, રાઈટ છે બેટા. એકચ્યુઅલી જીને જી તરીકે રહેવા દેવાનું છે, એટલે બહુ ટેન્શન નહીં લેતા, વેલ્યુ પુટઅપ નથી કરવાની તમારે, છે ને. સીધું બેટા સમીકરણ જ લઈ આવવાનું છે, હે ને, સમીકરણના સ્વરૂપમાં જ. એટલે જી બરાબર જી બરાબર જી. આને નહીં લખશો તો ચાલશે, છોડો એને, બરાબર. અને કોઈ જરૂર નથી જણાતી. ઓકે, તો કીપ ધીસ થિંગ એઝ અ જી રહેવા દો બેટા. તો 2g અપોન સાઇન 37ની વાત કરીએ બેટા. 37 બહુ ફેમસ ત્રિકોણ છે, તમને લોકોને ખબર હશે બેટા. આ 37 હોય ને બાળકો, તો તેની સામે 3, બરાબર, પાસે 4 અને વિકર્ણ મીન્સ સોરી નોટ વિકર્ણ, કર્ણ, કાટકોણ ત્રિકોણના કર્ણ 5 હોય. 37 90 53 બેટા બહુ ફેમસ ત્રિકોણ છે, બરાબર ધ્યાન આપજો બેટા. થાય ને 37 53 થઈ ગયા 90 અને 90 બીજા 180. 37 ની સામે બેટા નાની બાજુ હોવી જોઈએ 3 અને પાસેની બાજુ બેટા મોટી, બરાબર છે. આ 3 5 4. તો બેટા બોલો સાઇન 37 કેટલું થશે? સાઇન 37 3/5. ઓકે બેટા, તો 3 અહીંયા લખવાની જરૂર હતી. ક્યાં? તો મ્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જે ડિવાઈડ બાય, સોરી આ બેટા ડિવાઈડ બાય છે 3/5 અને તેનો વર્ગ. સમજાઈ ગયું બચ્ચા પાર્ટી? યસ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 5 ડિવાઇડેડ બાય 3. આ ઉપર ગયા બેટા 5 ડિવાઇડેડ બાય 3. વર્ગ હતું, વર્ગમૂળ લીધું છે, નીકળી ગયું. ઓકે, 2dg. રાઈટ છે બેટા? બસ પતી ગયું. આનાથી વિશેષ કંઈ નથી કરવાનું. આ તમને મળી ગઈ તેની વેગ. આટલા વેગથી બેટા તમારે ફેંકવો પડે. મિનિમમ આટલો વેગ તો હોવો જોઈએ. આના કરતાં ઓછો વેગ હશે તો એ બેટા તમે સમજો તો ટચ નહીં કરશે ને બાળકો, પછી તો એ નીચેથી આવી જશે ને, આમ કદાચ આવી જાય, આમ આવી જાય, એ નહીં જઈ શકશે. આટલી ઊંચાઈ તો મિનિમમ હોવ, આ વેગ તો મિનિમમ બેટા આટલો હોવો જોઈએ. ખબર પડી ગઈ? અચ્છા, હવે સર તમને આ સૂત્ર સર અમને નથી યાદ રહ્યું, સમજો આ સૂત્ર બેટા અમને નથી યાદ રહ્યું, તો શું કરશું સર? તો પણ દાખલ તો ગણાય ને બેટા, હે? જો સાંભળજો, શું કરશો બેટા આ સ્થિતિની અંદર? તમને ખબર છે કે આ સ્થાન આગળ ઉધ્વ દિશાનો વેગ શૂન્ય હોય છે, બરાબર. આપણે બેટા છે ને શિરોલંબ દિશામાં થતી ગતિ ધ્યાનમાં લેવાની. શિરોલંબ દિશામાં થતી ગતિ, આ બેટા ધ્યાનમાં લો. એક મિનિટ, દેખાય છે કે નહીં જોઈ લઉં. હો, ચાલો ઠીક. એટલે શિરોલંબ દિશામાં થતી ગતિ ધ્યાનમાં લો. અહીંયા જોજો બેટા, શિરોલંબ દિશાનો પ્રારંભિક વેગ હે ને, એ કેટલો થશે બેટા? મ્યુ સાઇન 37, હે ને બેટા? આ મ્યુ સાઇન 37. ચાલો, એટલે મ્યુ 37ની સાઇન 37ની કિંમત છે 3/5.
3/5. ચાલો આ થઈ ગયું બેટા પ્રારંભિક વેગ. તમને ખબર છે તેનો જે અંતિમ વેગ છે હે ને બેટા, અંતિમ વેગ ઉર્ધ્વ દિશાનો અંતિમ વેગ 0, મહત્તમ ઊંચાઈ. રાઈટ બેટા, આ સ્થાન આગળ રાઈટ 0. અચ્છા, એની વેલ્યુ તમે લેશો -g, રાઈટ બેટા, અને સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં કરેલું સ્થાનાંતર +h અથવા h. આમાં બેટા કિંમત મૂકી દો તોય આવી જશે. રાઈટ, આમાં જો બેટા આપણી પાસે સમય વળશું, સમય નથી હે ને, આની અંદર બધી વસ્તુ છે, સમય નથી, તો સમય ન આવે એવું સૂત્ર બેટા આપણે યુઝ કરશું. કયું? v² - v02 = 2ax. v² - v02 = 2ay. ઠીક છે બેટા. અંતિમ વેગ જોઈ લો બેટા 0 છે. પ્રારંભિક વેગ આ રહ્યો બેટા 3μ/5, 2 × પ્રવેગની વેલ્યુ બેટા -g અને h. રાઈટ છે બેટા? ઓકે, ચાલો ફાઇન. અચ્છા, અહીંયા બેટા વર્ગ કરવાનો હતો, સો મને વર્ગ કરી દો. રાઈટ છે? ઓકે બેટા, તો આ થયું 3/5 તેનો વર્ગ, બરાબર છે, અને આ μ². ચાલો કઈ વાંધો -2gh. બેટા માઇનસ કરી નાખીએ, આ બાજુથી માઇનસ કેન્સલ થઈ ગયું, બરાબર. અચ્છા, તો μ². અચ્છા બેટા, અહીંયા y એટલે d ને, હે ને બેટા, આ h ની વેલ્યુ ખરેખર d છે ને, આ તો આપણે h કહીએ છીએ કે તે મહત્તમ ઊંચાઈ છે, તો બેટા આ d છે, સોરી. તો μ² = 2gt. રાઈટ છે બેટા, અપોન 3/5 અને તેનો વર્ગ. આવી ગયું બેટા, અલ્ટિમેટલી આવી ગયું આ, બરાબર. એટલે આ તેનો આન્સર થઈ ગયું. બોલો, ખબર પડી બેટા? એટલે જો તમને મહત્તમ ઊંચાઈનું આ સૂત્ર બેટા બરાબર ફાવે છે તો કંઈ પ્રશ્ન જ નથી. બાળકો સમજાઈ ગયું ને, તો કંઈ ઇશ્યુ જ નથી ને યાર. અહીંયા કહે છે જસ્ટ ટચ કરીને આવે છે. ઓકે, સમજાઈ ગયું? યસ, લખી નાખો. ચલો બાળકો જો શું કહે છે, જો ને બેટા બિંદુવત વિદ્યુતભાર ક્યુ ઉગમ બિંદુ પર રાખેલો છે, હે ને બાળકો? કંઈક આ રીતે કહે છે. જો આપણે યામાક્ષો તૈયાર કર્યા છે, આ બાળકો x અક્ષ, y અને z અક્ષ. તો બેટા વિદ્યુતભાર જે કહ્યું બેટા, એ વિદ્યુતભાર અહીંયા રાખેલો છે, બરાબર. ચાલો, એ વિદ્યુતભાર છે ક્યુ. તો ક્યુને લીધે a, b અને c આ તેના બેટા સ્થાન આપી દીધા છે, એનું સ્થાન, બીનું સ્થાન અને સીનું સ્થાન. આગળના વિદ્યુત ક્ષેત્ર બેટા આ રીતના છે. તો આમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. બધી વસ્તુ બેટા બરાબર પહેલાં છે ને સદિશ E1, સદિશ E2, સદિશ E3 મેળવી લો. જો બેટા બરાબર સાંભળી લેજો. હા, વિદ્યુતભાર ક્યુ, ક્યુને કારણે કોઈ બિંદુ જેના યામ બેટા ગમે તે હોય, x, y, z, એટલે કે તેનો સ્થાન સદિશ, બાળકો જોજો સદિશ r છે. તો આ r આગળનું વિદ્યુત ક્ષેત્ર સદિશ, સ્થાન સદિશ r આગળનું અથવા તો p બિંદુ પાસેનું બેટા વિદ્યુત ક્ષેત્ર. તો સૂત્ર બેટા ભૂલતા નહીં. હા, બરાબર છે. જોજો બેટા સદિશ Ex સદિશ r = k, સાંભળજો બેટા, q / r² × r cap. સમજાય બચ્ચા પાટી? હે ને? અને સ્થાન સદિશ બેટા કઈ દિશામાં હોય? સ્થાન સદિશ બેટા આમ જ હોય ને, આ દિશામાં જ. આઈ એમ વેરી સોરી. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય બેટા? જો પ્રાપ્તિ સ્થાન ધન છે ને બાળકો, તો વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર હોય, આ દિશામાં. આ છે બેટા વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? સદિશ r ની દિશામાં. એટલા માટે બેટા મેં r cap લખ્યું છે, બરાબર. અને બેટા આ રીતે પણ લખી શકાય. તમે સમજો બેટા, r cap એટલે બાળકો શું થાય? સદિશ ના છેદમાં સદિશનું માન. તો બેટા આને આ રીતે પણ લખાય, kq / r³ × સદિશ r. આ છે બેટા વિદ્યુત ક્ષેત્ર સદિશ E of સદિશ r. રાઈટ છે બેટા? આ સૂત્રનો બાળકો આપણે યુઝ કરશું, રાઈટ ને? ચાલો બેટા, ફર્સ્ટ ધ્યાન આપજો, સદિશ E1 સમજાય બેટા? ડાયરેક્ટ લખો છો સદિશ E1. તો બેટા k, બરાબર. વિદ્યુતભાર કેટલો બેટા? q, હે ને? એ જ છે ને બેટા, ઉગમ બિંદુ પર વિદ્યુતભાર છે q. કારણ કે આ જે બધા છે ને બેટા, દાખલા તરીકે 1, 2, 3, હે ને? 1, 2, 3, xm1, ym2, zm3 એ ક્યાંથી હોય? ઉગમ બિંદુથી હોય ને. આપણો વિદ્યુતભાર ઉગમ બિંદુ પરથી, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર છે જ નહીં. સીધું બેટા આ સૂત્ર વાપરી શકાશે. સમજાય છે? કારણ કે અંતર ક્યાંથી હોય? તો વિદ્યુતભારથી. વિદ્યુતભાર ક્યાં છે? તો વિદ્યુતભાર ઉગમ બિંદુ પરથી છે, રાઈટ? બરાબર છે? સમજાય છે? નહીં સમજાય બેટા? આપણો વિદ્યુતભાર ઉગમ બિંદુ પર છે, બરાબર છે. અને 1, 2, 3 આજે સ્થાન આપ્યા છે ઉગમ બિંદુથી જ હોય, એટલે આપણને બેટા ખરેખર અંતર ઉગમ બિંદુથી નક્કી કરવાનું હોય તો કંઈ વાંધો નહીં, આપણો વિદ્યુતભાર પણ ઉગમ બિંદુ પર જ છે, બસ ડાયરેક્ટ બેટા આ યુઝ કરી શકાશે. હા, ઘણા બધા ક્વેશ્ચન્સ એવા પણ આવશે કે વિદ્યુતભાર ઉગમ બિંદુ પર નહીં હોય, તો તેવા કિસ્સામાં શું કરશું? એવા દાખલા આવશે બેટા, હું તમને શીખવાડીશ. તો બેટા અહીંયા શું લખશો?
સદિશ r1 ઇન્ટુ સદિશ r1, રાઈટ છે બાળકો? તો કે ક્યુ ડિવાઇડ બાય સદિશ r1, બેટા r1 એટલે લખી શકાશે 1 2 3 ના છેદમાં વર્ગમૂળમાં 1 + 4 + 9, 9 ને 4 13, સમજાય છે? 9 ને 4 13 ને 1 14. બોલ બેટા, સમજ પડી? આ સદિશ E1 આટલું ફાવે ને બેટા? વર્ગમૂળમાં પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, 1 4 9, 1 ને 4 5 ને 9 14, બરાબર? આ બેટા E1 બન્યું. સેમ બેટા સદિશ E2 એટલે કે બી પાસેનું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા 1 - 1 પાસે ડાયરેક્ટ લખું છું બેટા, કે વિદ્યુત બાર ક્યુ બરાબર 1 1 - 1 વર્ગમૂળમાં 3. આ તો ફાવી ગયું હશે, બરાબર? સેમ થિંગ બેટા સદિશ E3 એટલે કે સી આગળનું વિદ્યુત ક્ષેત્ર, કે ક્યુ, બરાબર? ચાલો, શું છે આનું બેટા? 2 2 2, તો વર્ગમૂળમાં 4 + 4 + 4, સમજાય બેટા? 4 + 4 + 4, સમજાય છે બેટા? એટલે 4 ને 4 8 ને 4 12, વર્ગમૂળમાં 12. સદિશ E1 મળી ગયું, E2 મળી ગયું, E3 મળી ગયું. હવે બેટા વિકલ્પ જો, તો સાચો વિકલ્પ જો. એ કહે છે પહેલાં આ ચેક કરો કે બે લંબ છે કે નહીં. એટલે બેટા E1 અને E2 એ લંબ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? એમનો બેટા ડોટ ગુણાકાર આપણે કરવો પડે, બરાબર છે? ડોટ ગુણાકાર જો 0 થાય, સમજી ગયા હશે બેટા, તો એ પરસ્પર લંબ છે. એટલે સદિશ E1 ડોટ સદિશ E2 આ બેટા મેળવી જોઈએ. જો બેટા કે ક્યુ ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં 14, બરાબર છે? સાંભળજો બેટા, કે ક્યુ વર્ગમૂળમાં 3. આ તો આવવાના છે. ડોટ ગુણાકાર બેટા આની વચ્ચે થાય ને, સદિશોની વચ્ચે થાય, આની વચ્ચે થાય ને બાળકો, હે ને? રાઈટ છે? ચાલો, તો એ મલ્ટીપ્લિકેશન કરીએ બેટા. 1 2 3 ડોટ 1 1 -1, બરાબર? તો પેલું k² વર્ગમૂળમાં 14 × 3, બરાબર? જે થાય તે મને એમાં પડવું નથી, મારે ડોટ ગુણાકાર ચેક કરવો છે કે 0 છે કે નહીં, બરાબર? ચાલો બેટા, 1 × 1 1 × 1 1 પ્લસ 2 × 1 2 3, બરાબર છે? યસ, તો આ થશે -3. ચાલો બેટા ચેક કરો, કેન્સલ થઈ ગયું બેટા, એટલે આ 0 છે. ડોટ ગુણાકાર 0, બરાબર છે? તો આ સાબિત કરે છે, આમ લખાય ને બેટા, કે સદિશ E1 હે ને ડોટ સદિશ E2, રાઈટ બેટા? 0. યસ, ધેટ ઇમ્પ્લાઇઝ, એવું કહે છે કે આ બંને સદિશ એટલે કે સદિશ E1 અને સદિશ E2 એ પરસ્પર લંબ છે, રાઈટ? ઓકે, દેખાય છે, કોઈ ઇશ્યુ નથી, રાઈટ છે બાળકો? ઓકે, વેરી ગુડ. હવે બેટા આને ચેક કરીએ કે જો શું E2 નું મૂલ્ય E3 કરતાં 4 ગણું છે, રાઈટ છે બેટા? ઓકે, ચાલો લેટ્સ સી. બી ચેક કરીએ. ચાલો બેટા પહેલાં E1 નું મૂલ્ય ચેક કરીએ. E1, આ બેટા E1 તૈયાર છે, રાઈટ? એનું મૂલ્ય જોઈએ બેટા. ચાલો, તો મૂલ્ય એટલે કે ક્યુ √ બેટા 14, અને આનું મૂલ્ય કાઢીએ બેટા. જો આનું મૂલ્ય કાઢીએ એટલે મૂલ્ય કેટલું થશે? જો બેટા મૂલ્ય એટલે શું? વર્ગમૂળમાં, હે ને બેટા? અચ્છા, તો ઇન્ટુ આ જ થશે ને બેટા, 1 + 4 + 9, બરાબર ને? એટલે 9 ને 4 13 ને 1 14, બરાબર? કંઈ નથી બેટા, આ સદિશ E1 નું મૂલ્ય કાઢ્યું, આ તો કોન્સ્ટન્ટ રહેવાનું, આનું મૂલ્ય √14. તો બેટા √14 કેન્સલ, આ મળ્યું E1. હવે શોધી કાઢો બેટા E3. યસ, E3. અચ્છા, એકચ્યુઅલી E2 મેળવવાનો હતો બાળકો, એટલે આની જરૂર નથી, E2 મેળવીએ, સોરી, આ E2. તો KQ ડિવાઇડ બાય અહીંયા લખો બેટા √13, હે ને? √13, સોરી. અને આ તો બેટા √30 √3 દેખાય જ છે, એટલે ફાઇનલી આ પણ કેન્સલ, એટલે આ આન્સર તો બેટા એ જ આવવાનું ને, KQ, રાઈટ? ચાલો, E3 લો. E3 KQ અપોન √12, અને આ તમને ખબર જ છે √12 જ આવવાનું છે, બરાબર? √12, આ કેન્સલ, એ પણ KQ. બસ, તો બેટા આ ખોટું પડે છે. E2 ની વેલ્યુ KQ, E3 ની વેલ્યુ પણ KQ છે, એટલે આ સ્ટેટમેન્ટ બેટા આપણું ખોટું છે, બરાબર છે? એટલે બી સ્ટેટમેન્ટ જે એને આપ્યું છે કે E2 ઇઝ 4 ટાઈમ્સ E3, આ સ્ટેટમેન્ટ બેટા રોંગ છે, બરાબર? એકચ્યુઅલી બે સરખા છે. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, આમાં કંઈ ખાસ નથી, સિમ્પલ હતું બાળકો. ઓર એક સમ દાખલો બોર્ડ પર લખાઈ ગયો છે, વાંચે. n દળ અને q વિદ્યુતભાર ધરાવતા એક કણને જે બેટા એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, એ સમય સાથે આ સમીકરણ અનુસાર બદલાય છે. E = E0 sin ωt,
બરાબર. જો તમે બેટા સરળાવત ગતિ બહુ સરખી રીતે ભણ્યા હોય તો તમને ખ્યાલ હશે, જો કોઈ વિધેય સમયની સાથે આ રીતે સાઇન અથવા તો કોસાઇન એટલે કે બેટા આવર્ત રીતે બદલાતો હોય, બરાબર છે, તો સિમ્પલ છે બેટા, તેની ગતિ સરળાવત ગતિ થતી હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર બેટા સમય સાથે બસ આ રીતે આવર્ત રીતે બદલાય છે. આવર્ત રીતે બદલાવો એટલે બેટા વિધેયનું મૂલ્ય શૂન્ય છે, પછી કોઈ દિશામાં વધે છે, મહત્તમ થાય છે, પછી એ ઘટે છે, શૂન્ય થાય છે, પછી વિરુદ્ધ દિશામાં વધે છે, મહત્તમ થાય, ફરીથી શૂન્ય થાય. અને આ વસ્તુ બેટા રિપીટ કરતો હોય તો આપણે કહીશું કે ભાઈ એ સમય સાથે આવર્ત રીતે બદલાય છે. તો બેટા અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમય સાથે કંઈક આ રીતે બદલાય છે અથવા આવર્ત રીતે બદલાય છે. તો કહે છે તેની અંદર આપણે એક વિદ્યુત ભાર મૂકતા, આ વિદ્યુત ભારને બેટા આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો, તો કહે છે કે તે સરળાવત ગતિ કરશે અને તેનો કંપ વિસ્તાર નક્કી કરો. બરાબર છે બેટા, પ્લીઝ બરાબર ધ્યાન આપજો. દાખલામાં એવું કંઈ ખાસ છે નહીં, બરાબર, ખાલી સમજવાનું છે. જો બેટા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ સમયનો જો ગ્રાફ દોરીએ ને બેટા, હે ને, તો તે બેટા આ રીતના થવું જોઈએ. આ તેની મેક્સિમમ વેલ્યુ પ્લસ ઈ નોટ માઇનસ ઈ નોટ. તમને સમજી ગયા હશે બેટા, આ તેની મહત્તમ વેલ્યુ થાય. સાઈનની મહત્તમ વેલ્યુ પ્લસ ઓર માઇનસ 1 ને બેટા, પ્લસ ઓર માઇનસ 1. તો અહીંયા તમે પ્લસ ઓર માઇનસ 1 મૂકી દેશો, હે ને, એટલે આપણને પણ આની મેક્સિમમ વેલ્યુ મળી જશે. બરાબર. ટીની વેલ્યુ બેટા 0, ટી 0 એટલે સાઇન 0 0 થઈ જશે બેટા, શરૂઆત અહીંથી થશે ને પછી બેટા એ આ રીતે બદલાશે. આ રીતે સમય સાથે બેટા વિદ્યુત ક્ષેત્ર બદલાયા કરશે. એટલે સમજો મારી વાતને બેટા બરાબર ધ્યાન આપો. સમજો આ રીતે બે પ્લેટ છે બેટા, અને બે પ્લેટ વચ્ચે તમે જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે આ સમય સાથે આવી રીતે બદલાયા કરે છે. એટલે જો બેટા આ રીતે બરાબર શૂન્ય છે, પછી કોઈ એક દિશામાં મેક્સિમમ વધે છે, બરાબર છે, વધે છે મહત્તમ, પછી એ બેટા એ દિશામાં જ પણ ઘટે, શૂન્ય થઈ જાય, પછી બેટા નીચેથી ઉપર તરફ વિદ્યુત ક્ષેત્ર વધે. એટલે આ રીતે વિદ્યુત ક્ષેત્ર અંદર બદલાયા કરે છે. હવે એવું જો હોય તો અંદર તમે કોઈ પણ વિદ્યુત ભાર મૂકો. વિદ્યુત ભાર છે બેટા જેનું દળ છે m અને તેનો વિદ્યુત ભાર છે q. હવે સમજો બેટા વિદ્યુત ક્ષેત્ર નીચે છે, કોઈ ક્ષણે નીચે છે, તો બળ ક્યાં લાગશે? નીચે. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે બાળકો તે દિશામાં બળ લાગશે, કારણ કે આ ધન વિદ્યુત ભાર બતાવ્યો છે. હવે વિદ્યુત ક્ષેત્ર ઉપર જશે, સાંભળજો બેટા બરાબર ધ્યાન આપજો, કારણ કે એ તો આવર્ત રીતે બદલાયા કરે. વિદ્યુત ક્ષેત્ર ઉપર જશે તો સર બળ પણ ઉપર જશે, સમજાય છે? તો વિદ્યુત ભાર ઉપર ગતિ કરશે, એટલે એ આમ દોલન કરશે ઇન શોર્ટ, સમજાય છે? અને એ દોલન કરતું હોય તો તેનો આવર્તકાળ નક્કી કરો. સમજાયું ને બાળકો? સિમ્પલ છે ને? ઓકે ઓકે, ચાલો ઠીક બેટા, હે ને. તો એક કામ કરીએ, વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે બેટા ઈ નોટ સાઇન ઓમેગા ટી, બરાબર. આના પરથી બેટા પહેલાં બળ નક્કી કરો. બળ થશે ઈ ક્યુ, બરાબર છે, કે ક્યુ માટે કેપિટલ લખ્યું છે ઈ ક્યુ. ચાલો બેટા, તો બળ શું થશે? એફ ઇઝ ઇક્વલ ટુ ઈની જગ્યાએ લખો ઈ નોટ સાઇન ઓમેગા ટી ઇન્ટુ ક્યુ, બરાબર છે બેટા? સમજાઈ ગયું? આ થશે બળ. હવે એના પરથી બેટા પ્રવેગ લખો. તો પ્રવેગ શું થશે બેટા? એફ બાય એમ. તો પ્રવેગ થશે, જો બેટા બળની વેલ્યુ લખું છું, ઈ નોટ ઇન્ટુ ક્યુ ઇન્ટુ સાઇન ઓમેગા ટી, બરાબર, ડિવાઇડેડ બાય એમ. એટલે પ્રવેગ પણ બેટા આવર્ત રીતે બદલાય છે, દેખાય છે. પ્રવેગ પણ બેટા સમય સાથે આવર્ત રીતે બદલાય છે, અને આ છે ને પ્રવેગની મેક્સિમમ વેલ્યુ છે. ખબર પડી ગઈ બેટા? રાઈટ છે? ઓકે, ચાલો પ્રવેગ મળી ગયો બેટા. હવે તમને ખબર છે સરળાવત ગતિ માટેનો પ્રવેગ છે એ છે -ω² y. રાઈટ છે બેટા? આ શું મળ્યું આપણને? પ્રવેગ, બરાબર છે? એક જ મિનિટ, હા, જો અહીંયા ધ્યાન આપજો બેટા. સરળાવત ગતિ માટે બેટા સ્થાનાંતરનું સૂત્ર શું હોય? y ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ સાઇન ઓમેગા ટી. સૂત્ર બેટા ખબર પડવી જોઈએ બધા. y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા. સરળાવત ગતિ માટે સ્થાનાંતર આ રીતે સમય સાથે બદલાય. આનું વિકલન કરીએ એટલે બેટા વેગ મળે a ઇન્ટુ સાઇન. એ કોન્સ્ટન્ટ બેટા સાઇન ઓમેગા ટી, બરાબર. એનું પહેલાં વિકલન કરીએ એટલે આપણને મળે કોસ ઓમેગા ટી, અને ઓમેગા ટી નું પાછું વિકલન કરશો બેટા ટી સાપેક્ષે એટલે ઓમેગા. એટલે ખબર પડે ને બેટા એ કોન્સ્ટન્ટ, હે ને. અહીંયા આપણે ચેન રૂલ લગાડી છે. પહેલાં સાઇનનું વિકલન કોસ, રાઈટ બેટા? એટલે પહેલાં આપણે ઓમેગા ટી સાપેક્ષે વિકલન કર્યું, અને પછી ઓમેગા ટીનું ટી સાપેક્ષે વિકલન કરવાનું, રાઈટ છે ને બેટા? સાઇન ઓમેગા ટીનું પહેલાં ઓમેગા ટી સાપેક્ષે વિકલન કરો એટલે સાઇન ઓમેગા ટીનું વિકલન કોસ ઓમેગા ટી, રાઈટ છે? અને પછી ઓમેગા ટીનું વિકલન સમય સાપેક્ષે કરો તો ઓમેગા અચળનું ટી સાપેક્ષે 1. વિકલન તો ફાવતું હશે બેટા. હવે પાછું વિકલન કરીને પ્રવેગ મળીએ. આ વખતે બેટા એ કોન્સ્ટન્ટ, ઓમેગા કોન્સ્ટન્ટ, કોસનું વિકલન બેટા માઇનસ સાઇન ઓમેગા ટી. ચાલો ખબર પડી બેટા? અચ્છા, જો અહીંયા દોલન સરળાવત ગતિનો પ્રવેગ છે બેટા, આ સરળાવત ગતિનો પ્રવેગ છે, આ પણ સરળાવત ગતિ માટેનો પ્રવેગ છે, તો બંનેને બેટા સરખાવી શકાશે? બોલો હા કે ના?
સરખાવી શકાશે બેટા? યસ. તો લખો A ઇઝ ઇક્વલ ટુ E નોટ બેટા ક્યુ એમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. રાઈટ છે બેટા? ચાલો તો બોલો. તો અહીંયાથી એ અને ઓમેગા બરાબર છે, એ આના બરાબર થઈ જશે બેટા, આના બરાબર થઈ જશે. એ ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, રાઈટ છે? અચ્છા, તો એ ઇન્ટુ ઓમેગા, જો બેટા નિશાની ધ્યાનમાં નથી લીધી, ઈ નોટ ક્યુ બાય એમ. બરાબર છે? સમજાઈ ગયું? ઓમેગા શું છે? ઓકે બેટા? ચાલો તો આની અંદરથી આપણે તો કંપ વિસ્તાર જોઈએ છે ને બેટા, તો કંપ વિસ્તાર એ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ ક્યુ ડિવાઇડેડ બાય એમ અને ઓમેગા. બરાબર છે? આ છે બાળકો કંપ વિસ્તાર. બોલો, ક્લિયર થયું બાળકો? એટલે પહેલાં શું કર્યું? વિદ્યુત ક્ષેત્ર લો બેટા, વિદ્યુત ક્ષેત્ર પરથી વિદ્યુત બળ મેળવું. વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ ઈ ક્યુ, અહીંયા ઈ ક્યુ મૂકી દો બેટા. બરાબર છે? F મળે, એના પરથી પ્રવેગ મેળવો, બળ મળે એટલે પ્રવેગ મળી જાય બેટા. એટલે સળાવત ગતિનું જે પ્રવેગ છે એ પ્રવેગને આપણા જે બેટા સામાન્ય જે વ્યાપક સૂત્ર છે પ્રવેગનું, બરાબર છે, દેખાય બેટા? આ પ્રવેગનું વ્યાપક સૂત્ર માઇનસ ઓમેગા સ્ક્વેર માઇનસ એ ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગા ટી. રાઈટ છે બેટા? એ સૂત્ર સાથે સરખાવી દો એટલે આમાંથી તમને કંપ વિસ્તાર મળી જશે. ક્લિયર? ચાલો બાળકો, બોર્ડ પર ધ્યાન આપજો. મસ્ત એક્ઝામ્પલ છે, ધ્યાન આપજો બેટા. ઘડિયાળનું ડાયલ બનાવેલું છે, જોઈ લો, હે ને? 12 1 2 3 4 ડાયલ છે. હવે બેટા છે ને શું કર્યું છે, આ જ્યાં પણ નંબર્સ છે ત્યાં એને વિદ્યુત ભાર મૂક્યો છે. આ ક્રમમાં -q -2q -3q -4q આ રીતે. અને કઈ છે નક્કી કરો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. ચાલો ઠીક છે. આને છે ને બેટા એક સ્ટ્રેટેજીસ યુઝ કરવી પડશે. ગમે તેમ દાખલો સ્ટાર્ટ નથી કરી દેવો. જો પહેલી વસ્તુ તમને બેટા એટલું ખબર છે કે બિંદુવત વિદ્યુત ભાર q થી r અંતરે વિદ્યુત ક્ષેત્ર હોય છે kq ડિવાઇડેડ બાય r સ્ક્વેર. આ તમને ખબર છે. હવે જો ધ્યાન આપજો બેટા, પહેલો આ વિદ્યુત ભાર લઈએ અને આ લઈએ. જે બેટા અહીંયા વિદ્યુત ભાર q, તો આ વિદ્યુત ભાર તમે q મૂકશો અને આ છે ને કેન્દ્રથી જે અંતર છે બાળકો, આ અંતર r છે, અંધારી. રાઈટ? અચ્છા, તો આ છે kq ડિવાઇડ બાય r સ્ક્વેર. આનું વિદ્યુત ક્ષેત્ર બેટા કઈ તરફ હશે? નેગેટિવ છે ને બેટા, નેગેટિવ છે તો વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ હશે, ઉપર તરફ હશે. ચાલ, આ મેં બનાવ્યું ઉપર તરફ. હવે અહીંયા આવો તો બેટા -7q, 7q ને કારણે, તો અહીંયા તમે બેટા q ની જગ્યાએ શું મૂકશો? 7q. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર શું થશે બેટા? આ 12 ને કારણે, તો 6 ને કારણે વિદ્યુત ક્ષેત્ર થશે 7e. જો આને તમે e ધારો તો આ 7e થશે, કારણ કે 7q લખશો તો 7kq ડિવાઇડ બાય r સ્ક્વેર, તો 7e થશે. દિશા કઈ તરફ? સર દિશા પ્રાપ્તિ સ્થાન નેગેટિવ છે તો દિશા આ તરફ, આ 7. અત્યારે આપણે બીજું કંઈ ના જોઈએ, આ e છે, આ 7e છે, તો નેટ ક્યાં આવ્યું? નીચે તરફ 6e. રાઈટ છે બેટા? ખબર પડે છે? ચાલો અહીંયા ડાયલ ડ્રો કરું છું, ધ્યાન આપજો બેટા. 12 6. તો આનું રિઝલ્ટ તમે આ રીતે લઈ આવ્યા. જોજો બેટા, આનું રિઝલ્ટ તમે ક્યાં લાવ્યા? નીચે તરફ. આનું રિઝલ્ટ નીચે તરફ. કેટલું આવ્યું બેટા? 6e. બસ પતી ગયું. હવે આ જ વસ્તુને તમે કોપી કર્યા કરો, આન્સર સેટ થતા જશે. જો બેટા હવે લઈએ 1 અને તેની ઓપોઝિટમાં 7. બેટા જો 1 છે તો અહીંયા વિદ્યુત 2q છે, 2q એટલે આ છે ને બેટા ઉપર તરફ થશે 2e. અને બેટા 7 અહીંયા જો બેટા 7 આગળ 8q એટલે આ થશે બેટા 8 ટાઈમ્સ, આના 8 ટાઈમ્સ બેટા 8e. તો ઉપર 2e, નીચે 8e, તો પરિણામ નીચે તરફ 6e. રાઈટ. બરાબર? એટલે બેટા આ છે ને તમને આ દિશામાં મળશે 6e. હવે તમે ગમે તે કર્યા કરો બેટા, આમાં જ થશે 3 9. રાઈટ છે બેટા? એટલે આ દિશામાં 6. બસ. તો બેટા હવે હું છે ને આ અહીંયા પૂરું, અહીંયા જો બેટા 4 10. રાઈટ? એટલે આ 6e. રાઈટ બેટા? હવે અહીંયા આવી જાઓ 4 11 6e. 6 12 ઉપર તરફ. બરાબર છે? અહીંયા 11 તરફ 6e. અને આ તો બેટા કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર છે? બસ. તો 3 ને 5 ને 1 6. રાઈટ છે બેટા? જો આ 2 1 2 3 4 5 6 6 થવા જોઈએ. થઈ ગયા 6 બેટા? 1 2 3 4 5 6. યસ. હવે જો બેટા ધ્યાન આપો, આનું પરિણામ મેળવીએ આપણે. આખો ખૂણો કહીએ બોર્ડ પર, પ્લીઝ ધ્યાન આપજો બાળકો.
અહીંયાથી અહીંયા સુધી આખું કહીએ ને બેટા તો 180 થાય, એટલું તો ખબર પડે બાળકો, 180 થાય. તો 180 જો બેટા 1 2 3 4 5 6 6 સરખા ભાગ થયા બેટા, સમજાય છે? 3 6 18. બેટા આ દરેક ખૂણો 30 ડિગ્રીનો થયો, આ દરેક ખૂણો બેટા 30 ડિગ્રીનો ખૂણો થયો છે. આનું પરિણામ મેળવવાની કોશિશ કરો. તો સૌથી પહેલાં એક્સ ઘટક મેળવે, પરિણામ ઈ નેટનો એક્સ ઘટક, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ તેનો એક્સ ઘટક કેટલો હશે? અથવા તો આને આ રીતે પણ લખાય બેટા કે એક્સ ઘટક કોનો? જે નેટ વિદ્યુત ક્ષેત્ર એક્સ ઘટક. ચાલો બેટા એક્સ ઘટક, આનું એક્સ આ બાજુ આવશે, આનું એક્સ આ બાજુ આવશે. જો એક મિનિટ સસ્તામાં પતી એમ છે. જો બેટા આ બંનેનો એક્સ અહીંયા આવશે, અહીંયાથી ખૂણો કેટલો થશે બેટા? 30 ને 60. જો આની વાત કરું છું, અહીંયા આની વાત કરું છું તો 60. એ રીતે બેટા જો અહીંયાથી આ 60, તો અહીંયાથી ઉચકો અહીંયા લાવો, અહીંયાથી ઉચકો અહીંયા લાવો, રાઈટ બેટા? તો આને લઈ આવીએ આપણે તો 6e cos 60 1/2. આને પણ લાવશું, આને પણ લાવશું, બંને એક જ દિશામાં આવશે એટલે 2. હા, એક વસ્તુ છે કે માઇનસ આઈ કેપ થશે, હે ને? યસ. એ રીતે બેટા આને લઈ આવો, આને પણ બેને ભેગા કરી નાખો, બરાબર? તો 30 થશે બેટા, 30. યસ. તો આ થશે પ્લસ 6e cos 30 બેટા √3/2, અને આવા બે આવશે, આ પણ અને આ પણ, રાઈટ? અને આ તરફ છે એટલે માઇનસ આઈ કેપ. હવે આ તો બેટાની જગ્યા પર જ છે 6e, રાઈટ? એટલે પ્લસ 6e, આ જો કે એ પણ માઇનસ આઈ કેપ. ઓકે, એક્સ ઘટક થઈ ગયા બેટા બધા. આ તો એક્સ ઘટક આનો પોસિબલ નથી. ચાલો હવે સાદુરૂપ આપી દઈએ. આ ટુ કેન્સલ, આ ટુ કેન્સલ. ચાલો ઠીક, બરાબર? ઓકે, ઉપર શું છે બેટા? -6e, બરાબર છે? અહીંયા પણ કેમ બેટા માઇનસ આવે? આ પણ જો 30 વાળા છે ને, cos 30 √3/2, એ આ માઇનસ આ બાજુ જ આવશે. તો એ પણ બેટા માઇનસ 6 × √3, 6 × √3 × e માઇનસ 6e, આ બધું થઈને આઈ કેપ. ઇન શોર્ટ -6e કોમન કાઢી નાખીએ તો 1 પ્લસ √3. ઓકે બેટા, 1 પ્લસ √3 પ્લસ 1 ઇન્ટુ આઈ કેપ માઇનસ 6 ઇન્ટુ e, 1 પ્લસ 1 2 પ્લસ √3 ઇન્ટુ આઈ કેપ. લો બેટા આ આપણને મળી ગયું ઈ નેટ નો એક્સ ઘટક. બહુ મસ્ત, અહીંયા સુધી ખબર પડી બેટા? ઓકે, હવે બેટા એનો વાય કમ્પોનન્ટ મેળવીએ. વાય કમ્પોનન્ટ કોનો? ઈ નેટ, પરિણામી વિદ્યુત ક્ષેત્રનો વાય કમ્પોનન્ટ. ચલો બેટા વાય કમ્પોનન્ટ. અરે 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 આનો વાય કમ્પોનન્ટ લઈએ બેટા, અને આનો વાય કમ્પોનન્ટ જો બેટા મેં હાથ મૂકું જોજો, આ તો કેન્સલ થઈ જશે. યસ, આ બે કેન્સલ. એવી રીતે બેટા આ બેને ઉચકીને મૂકીએ તો એકબીજાને કેન્સલ કરશે, અને આનો વાય તો શક્ય જ નથી, એટલે આ બધાનો વાય લખવાની કોઈ જરૂરત જ નથી, હે ને? બાકી રહ્યો ખાલી આ, રાઈટ? નીચે તરફ -6e × j કેપ, બંને માઇનસ, બરાબર? એટલે આ ત્રીજા ચરણમાં ગયું બેટા, અહીંયા આવશે પરિણામ. જે કે પણ છે બધું અહીંયા આવશે, આટલા, રાઈટ? આ એક્સ અને વાય ઘટકો બેટા મળી ગયા. થોડું લખી નાખો, બાકી ભૂસવું પડશે, હે ને? પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવીએ એટલે ઈ નેટ, બરાબર? તો બેટા એક્સ ઘટક છે -6e × 2 પ્લસ √3 આઈ કેપ માઇનસ 6e × j કેપ. ખબર પડી બેટા, હે ને? તો આપણે કદાચ -6e બેટા કોમન કાઢી પણ લઈએ તો 2 પ્લસ √3, રાઈટ બેટા? 2 પ્લસ √3 આઈ કેપ, બરાબર છે? પ્લસ જે કેપ, રાઈટ છે? યસ. આ મળ્યું ઈ નોટ. અને જો બેટા તમારે મૂલ્ય જોઈતું હોય ઈ નેટનું મૂલ્ય કેટલું, તો 6e √2 પ્લસ √3 તેનો વર્ગ પ્લસ 1નો વર્ગ. આ બેટા સાદુરૂપ આપો એ તમને ઈ મળી જશે. હા, એક વસ્તુ છે બેટા, ઈની વેલ્યુ તમારે ખરેખર પુટઅપ કરવી પડશે, kq / r², બરાબર? √2 પ્લસ √3 તેનો વર્ગ પ્લસ 1, રાઈટ બેટા? આ મળ્યું આપણને ઈ નેટનું મૂલ્ય. અને દિશા શોધવી હોય તો પણ બેટા તમે શોધી શકશો, બરાબર છે? શું લખશો? tan θ = y કમ્પોનન્ટ. આ લખવાની જરૂર નથી બેટા, સીધું y કમ્પોનન્ટ લખો. y કમ્પોનન્ટનું મૂલ્ય 1 અને x કમ્પોનન્ટનું મૂલ્ય 2 પ્લસ √3, બરાબર? θ =
tan ઇન્વર્સ 1/2 પ્લસ √3 બરાબર. આ એક થીટા કોની સાથે બનશે બેટા? આપણે શું ભણ્યા? બંને ઘટક નેગેટિવ કર્યા. જો એક્સ પણ નેગેટિવ, વાય પણ નેગેટિવ, એટલે ત્રીજું ચરણ બેટા, ત્રીજા ચરણની અંદર એટલે ઋણ એક્સ અક્ષ સાથે બેટા નીચે તરફ આ ખૂણો બનશે. ત્રીજા ચરણ બેટા, ત્રીજા ચરણ ઋણ એક્સ અક્ષ સાથે નીચે. ક્લિયર? મજા આવી હે ને બચ્ચા પાર્ટી? જો 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 બેટા, વિદ્યુત ક્ષેત્ર છે ઉપર તરફ, બરાબર છે. એક તેલ બૂંદ છે, નાનું એક તેલ બૂંદ છે જે વિદ્યુત ભારિત છે, તેની પરનો વિદ્યુત ભાર Q છે. અને આ છે ને બેટા અત્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર સંતુલનમાં છે, હે ને? જ્યાં સાંભળજો, હું શું કહેવા માંગુ છું? વિદ્યુત ક્ષેત્રમાં સંતુલન. ઓકે બાળકો, વિદ્યુત ક્ષેત્રમાં સંતુલન ધરાવે છે, અત્યારે પોતાની જગ્યા પર છે. જેવું તમે વિદ્યુત ક્ષેત્ર બેટા શૂન્ય કરો છો ને, આ બૂંદ શું કરે છે? આટલી 2 × 10⁻³ મીટર પર સેકન્ડ અંતિમ વેગથી પડે છે. હવે અંતિમ વેગ એટલે ખબર છે ને બેટા? ટર્મિનલ વેલોસિટી. એક સરખા અચળ વેગથી ગતિ કરે છે, બરાબર છે. જેની વેલ્યુ આપી છે, તેલનો શાંતા ગુણાંક આપેલો છે આપણને, તેલની ઘનતા આપેલી છે, ને આપણને કહે છે આ વિદ્યુત ભાર કેટલો હશે. મસ્ત સમ છે, બરાબર. ધ્યાન આપજો બાળકો. જો બચ્ચા પાટી ધ્યાન આપો. આ તેલ બૂંદ પર નીચે તરફ એનું પોતાનું બેટા વજન બળ હશે, બરાબર. તો વજન બળની દિશામાં એ પ્રયોગી ગતિ કરી જોવું છે. પણ એ સંતુલનમાં છે એટલે બેટા સીધી વસ્તુ છે. આની આ વજન બળની સમતોલતું કોઈક બળ લાગવું જોઈએ, અને તે કેવું હશે બેટા? ઉપરની તરફ. તો સર હોય જ નહીં, કારણ કે વિદ્યુત ક્ષેત્રની અંદર બેટા વિદ્યુત ભાર છે તેની પર બળ લાગશે, અને તે પણ યસ બરાબર, તે પણ બેટા ધન છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં EQ. હવે તમે સંતુલન ધરાવે છે એટલે એક વસ્તુ ક્લિયર છે બેટા, આ EQ અને mg સમાન હોવા જોઈએ, રાઈટ બેટા? યસ, EQ અને mg સમાન હોવા જોઈએ, રાઈટ છે. ચાલો પાછા આપણી પાસે એક પરિણામ મળ્યું, બરાબર છે. ડાયરેક્ટ તો Q મળશે નહીં આપણને, હે ને બેટા? ડાયરેક્ટ આપણે અહીંયાથી Q શોધવા જાવ તો મળશે નહીં, કારણ કે આપણી પાસે બેટા તેલનું દળ નથી, રાઈટ? સર ઘનતા આપી છે ને? હા, તો એવું કંઈ કરી શકે બેટા? દળ બરાબર જે બેટા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો બેટા અહીંયા લખી શકાશે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા બેટા આપણને કહી દેવામાં આવી છે, જ્યાં સુધી વાત કદની છે અને આપણે બૂંદ છે એને આપણે ગોળો માનીએ અથવા ગોળી માનીએ 4/3 πr3, રાઈટ છે બેટા? એટલે સૂત્ર થશે EQ = બરાબર છે દળની જગ્યાએ ઘનતા ρ × 4/3 πr3 બરાબર ઇન્ટુ g, રાઈટ છે બેટા? તો આપણી પાસે કે આ રીતનું એક પરિણામ આવ્યું. પરિણામ રહેવા દો, કારણ કે બેટા હજુ પણ તમને Q મળે એમ નથી, કારણ કે તમારી પાસે ત્રિજ્યા નથી. બાકી બધું છે, ઘનતા આપી છે તેની, ત્રિજ્યા નથી. તો એને સોલ્વ કરવા માટે એને શું કર્યું છે બેટા ખબર? એક સ્વિચ ઓફ કરી દો, એટલે કે વિદ્યુત ક્ષેત્ર 0 કરી દો, બરાબર. જે ડિવાઇસ થકી, જે સંરચના થકી તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યો હશે તેને બંધ કરી દો, બરાબર છે. તો એ શું કહે છે? આ અંતિમ વેગથી પડે છે નીચે પડે છે. સર નીચે અંતિમ વેગથી કેવી રીતે પડી શકે? નીચે એક જ બળ લાગે છે, વજન બળ, બરાબર. ધ્યાન આપજો બાળકો. આ બૂંદ નીચે પડતું હોય તો વજન બળની અસર હેઠળ પડતું હોય, તો સર બળની અસર હેઠળ ગતિ કરે તો તેની ગતિ પ્રવેગી થાય. આ તમે તો ના પાડો છો, પ્રવેગ નથી, એ તો અચળ વેગથી ગતિ કરે છે. તો VT ટર્મિનલ વેલોસિટીથી ગતિ કરે છે. આવું કઈ રીતે પોસિબલ છે બેટા? અહીંયા હવા છે, બરાબર. તો તમને ખબર છે હવા અવરોધક, ગતિ અવરોધક બળ લગાડે છે. યાદ કરો બેટા, યાદ કરો. આવું કંઈક આપણે શીખ્યા છે, રાઈટ બેટા? યાદ કરો 6π∗RV, રાઈટ છે બેટા? આટલું એની પર બળ લગાડતા. પણ જ્યારે તે અંતિમ વેગથી ગતિ કરતો હોય ત્યારે આ VT હોય, અને આ ઉપરાંત બેટા તેની ઉપર હે ને ગતિ અવરોધક બળ તો લાગશે જ. આ ઉપરાંત બેટા તેની ઉપર ઉપલાવક બળ લાગે છે. યાદ કરો બેટા, ઉપલાવક બળ, બરાબર છે? યાદ કરો ઉપલાવક બળ m0g વાળું. તો અહીંયા ઉપર તરફ બેટા શું લાગતું હશે? ઉપલાવક બળ પણ હોય, m0g. ખબર છે ને બેટા? m0g ખબર છે ને? દળ. એટલે આ દળ કયું બેટા? યાદ કરો, આ જે ગોળો છે, ગોળાતીના દળ જેટલા દળનું જે તરલ એટલે અહીંયા હવા વિસ્થાપિત કરશે તે. હવે તમને ખબર છે બેટા, આ તો 0 જ હશે. ઉપલાવક બળ બેટા 0 જ હશે, આ બળ તો 0 જ હશે. કારણ કે બેટા આ એટલે નાની સરખી પેલી તેલ બૂંદ છે. હવે આટલું નાનું સરખું તેલ બૂંદ એ શું હવા ખસેડવાનો છે, બરાબર. અને ખસેડેલી હવાનું વજન બળ શું થશે બેટા? એટલે આ તો આપણે કન્સિડર કરવાનું જ નથી, રહ્યું ખાલી આ, બરાબર છે? સમજાઈ ગયું? ઓકે. તો અંતિમ વેગ એને આપ્યું છે ને બેટા, તો આપણે અંતિમ વેગનું સૂત્ર વાપરી લઈએ. અંતિમ વેગનું સૂત્ર છે બેટા 2/9r²g / η × ρ - ρ0, રાઈટ?
અચ્છા અંતિમ વેગ બેટા આપણને ખબર છે, જો એને કીધું છે ભૂસાઈ ગયું બેટા 2 × 10⁻³ રાઈટ બેટા. વીટીની વેલ્યુ બેટા આપી દીધી છે. વીટી ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻³ મીટર પર સેકન્ડ. ચાલો આ છે બરાબર. અચ્છા ત્રિજ્યા આપણી પાસે નથી, ત્યાં થોડા હેરાન થવાના છે આપણે, રાઈટ છે બેટા. ત્રિજ્યા આપણી પાસે નથી તો ત્રિજ્યા બેટા આપણે ત્યાંથી કાઢી લઈએ ને, r³ છે ને ત્યાં, રાઈટ છે જી. ઈટાની વેલ્યુ આપણી પાસે છે. રો એટલે તેલની ઘનતા બેટા, અને રો નોટ એટલે તરલ, બરાબર છે બેટા. આ છે તરલની ઘનતા, સોરી તરલની ઘનતા. તરલ તરીકે બેટા શું છે? આ તરલ તરીકે શું છે સર? તરલ તરીકે શું સર? હવા છે. તો હવાની ઘનતા તો લગભગ 0 છે, કે કન્સિડર નથી, એટલે આ બેટા કાઢ નાખ, રાઈટ છે. એટલે તમારી પાસે આવશે 2/9 r²g ડિવાઇડેડ બાય ઈટા, ઓકે, ઇન્ટુ રો, રાઈટ છે બાળકો. હવે એક કામ કરો બાળકો, આની અંદરથી r મેળવી લો, આમાંથી r મેળવી લો, બરાબર છે. તો r² ઇઝ ઇક્વલ શું થશે? વીટી ઇન્ટુ ઈટા ઇન્ટુ 9 ડિવાઇડેડ બાય 2g રો. હવે તે બધી કિંમતો પુટઅપ કરો અને r મેળવી લો. r બરાબર વર્ગમૂળની અંદર 9. વીટીની વેલ્યુ બેટા 2 × 10⁻³ ઈટાની વેલ્યુ 1.8 × 10⁻5 ડિવાઇડેડ બાય 2, જીની વેલ્યુ બેટા 9.8 અને રો, હવે આ બધું કાઢી નાખું ને, ઓકે. અચ્છા બેટા રોની વેલ્યુ છે 900. હવે બેટા મારી પાસે કેલ્ક્યુલેટર નથી, તમે લોકો જાતે ગણી લેજો. આટલા જે કંઈ પણ મીટર આવે બરાબર એની વેલ્યુ બેટા અહીંયા મૂકી દો તમે, સમજાય છે. એટલે આ સૂત્રમાંથી બેટા તમે EQમાંના સૂત્રમાંથી તમે ક્યુને કરતા બનાવશો, બરાબર છે. એટલે રો ઇન્ટુ 4/3 પાઈ બરાબર r³ ડિવાઇડેડ બાય E. આ બેટા તમારી પાસે હવે બધી જ વસ્તુ છે. તેલની ઘનતા પણ છે, ત્રિજ્યા અહીંથી કાઢી લીધી, G અને E, બરાબર. આઈ હોપ કે હવે તમે લોકો દાખલો ગણી શકશો, ઓકે. વિદ્યુતભારનો એકમ કુલમ છે. તો જુઓ એક ઢાળ આપેલો છે દીકરા, જો આ રીતના એક ઢાળ છે, યસ આ રીતના ઢાળ છે, ઢાળનો ખૂણો બેટા θ છે. એની ઉપર બેટા એક વ્હીલ મૂકેલું છે, બરાબર છે. એક વ્હીલ છે, વ્હીલના વ્યાસના અંતિમ બિંદુ એટલે વ્યાસાંતે આવેલા જે બિંદુ છે બેટા, વ્યાસના અંતે આવેલા બિંદુ પર એને અહીંયા એક વિદ્યુતભાર અહીંયા છે, એક વિદ્યુતભાર અહીંયા છે. વિદ્યુતભાર છે -q + q, બરાબર છે. અને બેટા અહીંયા છે ને ઉધ્વ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું છે, અહીંયા ઉપર તરફ વિદ્યુત ક્ષેત્ર છે. આ જે વ્હીલ છે એનું કમ્પ્લીટ દળ આપેલું છે એમ, આ દળ, બરાબર છે. આ જે પણ વ્હીલ છે અથવા તો તમે એને કહી દો રિંગ, બરાબર. તો બેટા રિંગનું દળ આપેલું છે. તમને કહે છે કે આ છે ને સંતુલન ધરાવે છે, એટલે કે આ ઢાળની ઉપર બેટા સ્થિર છે, આ રીતે સ્થિર છે, બરાબર છે. અને રફ છે એટલે બેટા ઘર્ષણ બળ ખરું. આ જે સપાટી છે બેટા રફ સપાટી છે, એટલે એ સપાટીને સમાંતર ઉપરની તરફ ઘર્ષણ બળ લાગતું હશે બેટા, અહીંયા આ રીતે આ ઘર્ષણ બળ પણ હશે, રાઈટ છે બાળકો, યસ. તો એ ઘર્ષણ બળ રાઈટ છે બેટા, ઓકે. તો એ કહે છે આ સંતુલન ધરાવતું હોય તો શોધી કાઢો કે ઈની વેલ્યુ કેટલી હશે. ફરીથી બેટા ઢાળ છે, ઢાળની ઉપર એક રિંગ છે, રિંગના વ્યાસાંતે આવેલા બિંદુ પર બે વિદ્યુતભાર છે -q + q, અને આ જે ઢાળ છે રફ છે એટલે ઘર્ષણ ખરું આની પર, અને અત્યારે આ સંતુલનમાં છે. બહુ અગત્યનું છે કે રિંગ સંતુલન ધરાવે છે, રિંગ ઢાળ પર સંતુલન ધરાવે છે, બહુ અગત્યનું, સંતુલન ધરાવે છે બાળકો, ઓકે. ચાલો ધ્યાન છે બેટા કયા કયા બળો લાગે છે પહેલાં તો આપણે એ તૈયાર કરી નાખીએ જેને આપણે કહીએ છીએ ફ્રી બોડી ડાયાગ્રામ. અહીંયાથી બેટા નીચે તરફ, અહીંયા નીચે તરફ આ રિંગનું વજન બળ હશે mg, રાઈટ છે. બીજા કયા કયા બળો હશે? યસ લંબબળ, બરાબર ને બેટા. સપાટી તેને લંબ રૂપે લંબબળ લગાડશે, તો અહીંયાથી બેટા લંબબળ લાગશે કંઈક આ દિશામાં, આ લંબબળ બેટા, લંબબળ m. બીજા કયા બળો? જો બેટા આ -q પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે નીચે તરફ, બરાબર, EQ. આની પર ઉપરની તરફ, બરાબર, એટલે કે ક્ષેત્રની દિશા બળ લાગશે mg. બીજા કોઈ બળ? જો બેટા ઘર્ષણ બળ આવી ગયું, વજન બળ આવી ગયું, વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની અંદર છે તેની પર વિદ્યુત બળો, યસ પૂરું. તો બેટા આટલા કંઈક બળો લાગે છે આની પર. અચ્છા બેટા સંતુલનની શરતો યુઝ કરશું, સંતુલનની શરતો યુઝ કરશો.
જો બેટા બળોનો સદિશ સરવાળો 0 થશે, આ તો તમે લેતા જ નહીં, કારણ કે એટલા બધા બળો છે, તમે એને ફેરવશો ને તો તમારા હાથમાં આઈ ડોન્ટ થિંક કે કંઈ આવશે, બધો થોડો ટાઈમ વેસ્ટ થશે. સોરી, એવું નહીં કરતા, હે ને? નહીં બેટા, એવું નહીં કરતા, રાઈટ છે? અચ્છા બેટા, સંતુલન ધરાવે છે તો ચાક ગતિ, રેખીય ગતિ સંતુલન તો છે જ બેટા. આ સૂત્ર શાના માટે છે? રેખીય સંતુલન માટે છે. રેખીય સંતુલન તો છે જ, બરાબર. તો સિગ્મા ટાઉ બરાબર 0 પણ થાય ને, બરાબર છે. આ બળનો સદિશ સરવાળો એટલે બેટા ટોર્કનો સદિશ સરવાળો એ પણ શૂન્ય થશે નહીં, કારણ કે ચાક ગતિય સંતુલન પણ તો ખરું જ ને બેટા. ચાક ગતિય સંતુલન પણ ખરું જ ને. આ ક્યાં બેટા આ ક્યાં ચાક ગતિ કરે છે? ચાક ગતિય સંતુલન પણ છે. તો બેટા ચાક ગતિ સંતુલનની આ જે શરત છે તે આપણે ઉપયોગ કરી લઈએ ને, સિગ્મા ટાઉ બરાબર 0, બરાબર. કારણ કે જેટલા પણ બળો છે જે ટોર્ક ઉત્પન્ન કરે છે, ટોર્કનો સદિશ સરવાળો પણ બેટા શૂન્ય હોવો જોઈએ. એ લો. હવે ટોર્ક તમે કોઈ કયા બિંદુને અનુલક્ષીને લેશો એ પણ અગત્યનું છે. હવે એક કામ કરો બેટા, તમારે ઈ શોધવું છે ને, એટલે વિદ્યુત ક્ષેત્ર આવવું જોઈએ, હે ને? ચાલો ઠીક. તો મોટા ભાગના એક જો ઘર્ષણ બળ તો બેટા છે ને, એક તો આપ્યું નથી આપણને, ધ્યાન આપજો. ઘર્ષણ બળ ચાલુ છે નહીં, બરાબર છે. તો ઘર્ષણ બળ નીકળી જાય ને એવું આપણે પ્રયત્ન કરીએ. આપણે સમજાઈ ગયું? તો આપણે એક કામ કરીએ ને બેટા, આ બિંદુને અનુલક્ષીને, આ બિંદુ એને નામ આપીએ કોઈ બિંદુ એ, એને અનુલક્ષીને ટોર્ક નક્કી કરીએ, કારણ કે બરાબર છે આ બળ છે ને બેટા એમાંથી જ પસાર થાય છે, બરાબર. તો જો એમાંથી પસાર થાય તેને લીધે મોટું ટોર્ક 0 થઈ જશે, કારણ કે ટોર્કનું સૂત્ર શું થાય બેટા? ટોર્ક એટલે બરાબર છે બળનું માન, યાદ છે ને બેટા? બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી લંબ અંતર, યાદ છે બેટા? લંબ અંતર, બરાબર. તો બેટા લંબ કાર્યરેખા તો એમાંથી જ પસાર થઈ જાય છે, એટલે આને જે ટોર્ક તૈયાર થશે જ નહીં. યસ. તો એક કામ કરો બેટા, એને અનુલક્ષીને ટોર્ક નક્કી કરો, બરાબર. એને અનુલક્ષીને ટોર્ક. ચાલો બેટા, આને અનુલક્ષીને ટોર્ક નક્કી કરીએ. ઓકે, 1 by 1 આવવા માંડીએ બેટા આપણે. ઓકે, ચાલો ઠીક. જો બેટા લંબ બળની લીધે પણ ટોર્ક નહીં બનશે, હે ને? કારણ કે લંબ બળની કાર્યરેખા પણ બેટા એમાંથી નીકળી ગઈ, એટલે આ તો ગયો, બરાબર. વજન બળ રહેશે, યસ, રાઈટ કરી નાખીએ. વજન બળ રહેશે, બરાબર. આ પણ જતું રહ્યું બેટા, આ જતું રહ્યું અને આ જતું રહ્યું, બધી કાર્યરેખા આમાંથી પસાર થઈ જાય છે. એટલે બાકી શું રહ્યું? આ mg અને EQ, ખાલી બે જ બાકી રહ્યા. ચાલો, બહુ સરસ, ખૂબ જ સરસ, રાઈટ. અચ્છા, પહેલાં લઈએ બેટા EQ. EQ ને કારણે ટોર્ક લખીએ, બરાબર છે. ચાલો બેટા, EQ ને કારણે ટોર્ક કઈ દિશામાં હશે? ચાલો પહેલાં એક કામ કરીએ, એની કાર્યરેખા આ, બરાબર છે. તો લંબ અંતર બેટા થશે આ તેનું બેટા લંબ અંતર થશે, બરાબર છે. ચાલો અહીંયાથી આ લંબ અંતર એ બેટા એમ મેળ નહીં આવશે, સોરી. એક કામ કરો, યસ, આ થીટા છે ને બાળકો, હે ને? તો તમને ખબર છે બેટા આ થીટા થશે, હે ને? આ તમને ખ્યાલ છે આ થીટા છે, આ થીટા છે એટલે આ થીટા છે, આ થીટા એટલે બેટા આ થીટા. કેમ ટ્રાન્સફર કેવું ખબર પડી ને બેટા? આ ખૂણો થીટા હોય છે એ તમને લોકોને ખ્યાલ છે. આ થીટા એટલે બેટા આ થીટા ને આ થીટા થાય એટલે આ થીટા, સમજાય છે? ઓકે, તો બેટા EQ ના બે ઘટક પાડી શકાશે. જોજો બાળકો, ધ્યાન આપજો. EQ ના બે ઘટક પાડી શકાશે, એક આ અને એક આ. આ જે ઘટક છે એ થશે EQ અને sin થીટા, બરાબર. અને આ જે ઘટક છે બાળકો, આ ઘટક એ થશે EQ cos થીટા. તમને ખબર છે EQ cos થીટાને લીધે ટોર્ક કન્સિડર નથી કરવાનું, કારણ કે એની કાર્યરેખા આમાંથી નીકળી જાય છે. એટલે આપણા માટે કામનું શું છે બેટા? EQ sin થીટા, બરાબર. હવે ત્યાંથી લંબ અંતરની વાત કરીએ બેટા, તો લંબ અંતર અહીંયાથી, તો આની ત્રિજ્યા જો આપણે r આપેલી છે, માની લો કે r છે, તો બેટા લંબ અંતર થશે 2r, રાઈટ છે? ઓકે, તો ટોર્ક શું થશે બેટા? બળ EQ sin થીટા, અને લંબ અંતર કેટલું છે બેટા? લંબ અંતર 2r, સમજાય છે? ઓકે, આ આમથી આવશે, આમથી આવશે. ઓકે, હવે બાકી શું રહ્યું બેટા? mg. હવે mg થી લંબ અંતર બેટા જોવું ને, આ પ્રોબ્લેમેટિક છે, એટલે એના બેટા બે ઘટક વિશે વિચારીએ આપણે. એક ઘટક આમ, બરાબર, આમ થશે બેટા, અને એક ઘટક એ આમ થશે, જો આમ, રાઈટ છે બાળકો? સમજાઈ ગયું? યસ. હવે આ જે ઘટક છે આ થીટા છે, તો આ જે ઘટક છે ને દીકરા એ થશે mg sin થીટા, અને આ જે ઘટક છે એ થશે mg cos થીટા.
હવે mg cos θ જો બેટા એ સીધો પાછો a માંથી નીકળી ગયો એટલે એ આપણા કામનો નથી છે. ખાલી mg sin θ જો તો mg sin θ થી બેટા લંબ અંતર જો r થયું, રાઈટ? યસ. તો આ છે બેટા mg sin θ અને લંબ અંતર ત્યાંથી r. અને છે ને બેટા એ આમ આવે છે, આમ. એટલે આ આમ ચાલે છે તો આ એની ઓપોઝિટ ચાલે છે એટલે બે ટોર્ક બેટા ઓપોઝિટ થયા. એટલે આને જો પ્લસ કન્સિડર કરીએ તો આ ટોર્ક માઇનસ અને ધીસ થિંગ ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે બેટા આ આપણે ભણ્યા કે ટોર્કનો સરીસ સરવાળો શૂન્ય થવો જોઈએ. આ એક ટોર્ક, આ બીજો ટોર્ક, એનો સરીસ સરવાળો એકને પ્લસ એકને માઇનસ, કારણ કે બંને ઓપોઝિટમાં છે. જો બેટા આ આમથી આવે છે એ પર અને આ જો આ આમ આવે છે, સમજાય છે? અથવા r ક્રોસ f થી દિશા નક્કી કરતા હોય બેટા તો આ જો બે ટોર્કની દિશા નક્કી કરવા માટે સૂત્ર આ વાપરીશું આપણે. ટોર્ક ઇઝ ઇક્વલ, જો કે આ બધું કરવાની કોઈ જરૂર નથી જણાતી, r ક્રોસ f કરો બેટા. જો આ r ક્રોસ f, તો આની જે દિશા છે બહાર મળે છે. હવે આ જો અહીંયાથી આને અનુલક્ષીને આનો સ્થાન સદિશ r બેટા આમ થશે અને r આમ, બરાબર છે? આ અંદર જો બેટા અહીંયાથી આનો સ્થાન સદિશ લઈએ તો બેટા આમ થાય, આ આમ ગયો તો જો આ r ક્રોસ f, આ બહાર. આની વાત કરીએ તો આ r અને આ r ક્રોસ f, એટલે એક પ્લસ છે બેટા તો બીજો માઇનસ છે, બરાબર? તેનો સદિશ સરવાળો 0. ખ્યાલ આવી ગયો બેટા? તો અને લખાશે EQ ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ 2r ઇઝ ઇક્વલ ટુ mg સાઇન થીટા ઇન્ટુ r. બિલો r કેન્સલ, સાઇન કેન્સલ, બરાબર? આપણે શોધવું છે વિદ્યુત ક્ષેત્ર, તો E ઇઝ ઇક્વલ ટુ mg, આ બેટા mg ડિવાઇડેડ બાય ઓકે 2q. આ છે જે છે ને બેટા બધું અહીંયા જ છે આ બધી વસ્તુ, રાઈટ?